ઇમ્યુનિટી એટલે શું? ચાલો, ઇમ્યુનિટીનું મુખ્ય કાર્ય શું છે? ઇમ્યુનિટી શું છે? તમે અને હું આપણે હવ જાણીએ છીએ એ મુજબ રોગ પ્રતિકારક શક્તિ, બરાબર? કોઈ પણ વસ્તુ જે ને આપણે અલગ અલગ નામ આપ્યા છે, બેક્ટેરિયા, વાયરસ, પેથોજન, માઇક્રો ઓર્ગોનિઝમ, બરાબર છે, એ આપણા બોડી ઉપર અટેક કરતા હોય એટલે બહારથી ઇન્વોલ્વ થાય, બરાબર છે, અને આપણા શરીરમાં રોગ ફેલાવતા હોય સાદી ભાષામાં. તો આપણે શું આપણા બહારથી કોઈ આપણા દેશ ઉપર હુમલો કરે તો આપણે હુમલો કરવા દેશું? હા કે નાનો જવાબ આપો. કોઈ આપણા દેશ ઉપર બહારથી આવીને હુમલો કરે તો કરવા દેશું આપણે એને? નહીં કરવા દઈએ. તો આપણું શરીર પણ બહારથી આવતા રોગોને આપણા શરીર ઉપર હુમલો નથી કરવા દેતા, આપણે એના અગેન્સ્ટમાં ફાઇટ કરીએ છીએ, બરાબર છે. તો શરીરને રોગોથી બચાવવા માટેનું જે રોગ પ્રતિકારક તંત્ર ઊભું કરીએ છીએ આપણે, આપણું શરીર ઊભું કરે છે, બરાબર છે, ઇટ્સ મેઇન ઇમ્યુનિટી. સાદી ભાષામાં સમજાય કે ઇમ્યુનિટી શું છે? જે લોકો પહેલી વાર જ અટેન્ડ કરે છે એમના માટે તો એકદમ ઇઝી ભાષામાં વાત કરશું, જે લોકોને ખબર છે એને મજા આવશે, બરાબર છે. ચાલો, તો ઇમ્યુનિટી શું છે? ઇમ્યુનિટી ઇઝ પાર્ટ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક તંત્રનો એક ભાગ છે ઇમ્યુનિટી. એટલે રોગ સામે લડવાની ક્ષમતા, સમજાય છે? ફાઇટ અગેન્સ્ટ ઇન્ફેક્શન એન્ડ પ્રોટેક્ટ અવર બોડી. સમજાઈ ગયું? આ વસ્તુ સમજાઈ ગઈ? તમને ક્લિયર થઈ ગઈ? હવે ઇમ્યુનિટી કેટલા પ્રકારની હોય છે એ વસ્તુ જરૂરી છે. જેમ કે આર્મી કેટલા પ્રકારની હોય છે? આપણી પાસે આર્મી કેટલા પ્રકારની છે? એક તો યસ, 3 પ્રકારની આર્મી છે આપણી પાસે છે. યસ, એ મુજબ આની અંદર ઇમ્યુનિટીના કેટલા પ્રકાર પડે છે એ વસ્તુ આપણે જોઈ લઈએ, બરાબર છે. ફાઇટ કરવા માટે આપણી પાસે સૈન્ય દળ તો હોવું જોઈએ ને, બરાબર? તો આની અંદર આપણી પાસે 2 પ્રકારની છે. એક તો ઇનેટ ઇમ્યુનિટી છે અને એક્વાયર્ડ ઇમ્યુનિટી છે, બરાબર છે. હવે ઇનેટ ઇમ્યુનિટી શું છે? ઇનેટ ઇમ્યુનિટી શું છે? જેમ કે આપણી પાસે ચાલો 2 જ પ્રકારની આર્મી હોય, જે યસ જે પહેલેથી જ આપણા દેશ પાસે છે, અને બીજી આર્મી જે આપણે બહારથી મળી હોય, તે 2 આર્મીને આપણે અલગ ડિવાઈડ કરી દઈએ તો એક ઇનેટ ઇમ્યુનિટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટી, એ રીતના યાદ રહી શકે, બરાબર છે. 2 પ્રકારની ઇમ્યુનિટી છે, ઇનેટ ઇમ્યુનિટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટી, બરાબર. તો એક્વાયર્ડ ઇમ્યુનિટીના 2 પ્રકાર છે, ફર્ધર 2 ડિવિઝન, એડેપ્ટિવ ઇમ્યુનિટી. ઓકે, એક્વાયર્ડ ઇમ્યુનિટીને એડેપ્ટિવ ઇમ્યુનિટી પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે એ ઇમ્યુનિટીને આપણા બોડીમાં જ્યારે બહારથી કોઈ એન્ટીજન આવતા હોય તો એના અગેન્સ્ટમાં જે એન્ટીબોડી આપણા બોડી બનાવતા હોય, એન્ટીજન એન્ટીબોડી શું છે, બરાબર છે, એ પણ આપણે ચર્ચા કરીશું, બરાબર છે. તો જે એન્ટીબોડી બનાવતા હોય આપણે, બરાબર છે, તો એ એક્વાયર્ડ કેવા? 2 પ્રકારના છે, મેં તમને કીધું એમ. એક તો જન્મજાત, બરાબર, એ કયા? ઇનેટ ઇમ્યુનિટી. અને એક્વાયર્ડ ઇમ્યુનિટી કે એક વખત આપણા શરીરમાં કોઈ રોગ, જેમ કે ટીબી આપણને થયું હોય એક વખત, તો એના અગેન્સ્ટમાં જે સ્પેસિફિક એન્ટીબોડી બન્યા હોય, બરાબર છે, એ જ્યારે ભવિષ્યમાં પાછું ટીબી આપણા બોડીની અંદર ઇન્ક્લુડ થશે, એન્ટર થશે, તો એના અગેન્સ્ટમાં એ સ્પેસિફિક એન્ટીબોડી બનશે, એ મેમરી કરશે, યાદ રાખશે, બરાબર છે. અને એને કેવા ઇમ્યુનિટી કહેવાય? એને કેવી ઇમ્યુનિટી કહીશું? એક્વાયર્ડ ઇમ્યુનિટી, એડેપ્ટિવ ઇમ્યુનિટી. ઓકે, એટલે કે જન્મના પછી આગળ વધીએ એટલે ખબર પડશે. એક્વાયર્ડ ઇમ્યુનિટીની ફર્ધર 2 ટાઈપ છે, એક તો એક્ટિવ ઇમ્યુનિટી અને પેસિવ ઇમ્યુનિટી. એક્ટિવ એટલે શું? પેસિવ એટલે શું? બોલો. એક્ટિવ એટલે કે જેની પાસે આપણે જઈએ છીએ, પેસિવ એટલે જે આપણી પાસે આવે છે. હેલ્થ સેન્ટરમાં આપણી પાસે કોઈ પેશન્ટ આવ્યું તો એ કયું પેશન્ટ કહેવાશે? બોલો, આપણી ફિલ્ડનો પ્રશ્ન. પેસિવ પેશન્ટ, બરાબર. અને આપણે સર્વેમાં જઈએ અને સ્લાઇડ કલેક્શન કરવા માટે જઈએ તો એ કેવું સર્વેલન્સ થયું કહેવાય? એક્ટિવ સર્વેલન્સ. યસ, ઓકે, MPHW એક્ટિવિટી. બરાબર, ઓકે. ચાલો, આ તો આપણે ફિલ્ડની હારે વાત થતી જાય, કેવી મજા આવે. એક્ટિવ ઇમ્યુનિટી પાછા 2 પ્રકારની છે, નેચરલ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ ઇમ્યુનિટી. તો નેચરલ ઇમ્યુનિટી કઈ? એક્ટિવ ઇમ્યુનિટી તો ઇન્ફેક્શન. ઓકે,
જેમ કે આપણા બોડીને કોરોના થઈ ગયું, બરાબર, એના અગેન્સ્ટમાં આપણે એન્ટીબોડી પ્રોડ્યુસ કરી, ઓકે, તો એ નેચરલ એન્ટીબોડી થઈ, સમજાય છે? તો એ એક્ટિવ નેચરલ એન્ટીબોડી કહેવાશે. પણ આપણને અગાઉથી જ કોરોનાની વેક્સિન આપી દીધી, જેમાં લાઈવ કોવિડના વાયરસ છે, તો આપણી બોડી એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવશે અને એ એન્ટીબોડી એ વાયરસને યાદ રાખશે. એટલે જ્યારે એકચ્યુઅલમાં આપણે કોરોના થશે ત્યારે એ એન્ટીબોડી એટલે કે સ્પેસિફિક એન્ટીબોડી કોરોનાને મારવા પહોંચી જશે. સાદી ભાષામાં સમજાવું છું, ન સમજાતું તો પ્લીઝ મને કહેજો, બરાબર? તો એ આર્ટિફિશિયલ વેક્સિનેશન થ્રુ આપણે આપીએ. यस, पोलियो वैक्सीन केतन भाई, राइट. 2 बूंद जिंदगी के, 2 बूंद जिंदगी के. હવે પેસિવ એડેપ્ટિવ ઇમ્યુનિટીના પણ ફર્ધર 2 ટાઈપ છે, એક તો નેચરલ અને આર્ટિફિશિયલ. ઓકે, તો નેચરલ કઈ? તો મેટરનલ એન્ટીબોડી, માતા દ્વારા પ્રાપ્ત. ઓકે, ડિટેલમાં આપણે જશું, આ માત્ર ઓવરવ્યુ છે. આર્ટિફિશિયલ કઈ? મોનોક્લોનલ. ઓકે, આ મોનોક્લોનલ કઈ એન્ટીબોડી છે? આર્ટિફિશિયલ. ખ્યાલ છે કોઈને? ઓકે, આગળ ચર્ચા કરીએ. ચાલો, પહેલો જે ટાઈપ હતો એ ઇનેટ ઇમ્યુનિટીનો હતો, બરાબર છે? ઇનેટ ઇમ્યુનિટી એટલે સાદી ભાષામાં માતા દ્વારા પ્રાપ્ત. યસ, ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન. યસ શૈલેષભાઈ, મોનોક્લોનલ. હવે ઇનેટ ઇમ્યુનિટીની વાત કરીએ આપણે. ઓકે, માતા દ્વારા પ્રાપ્ત થાય છે, પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે, બરાબર? વિચાર ઓન બિફોર ધ બર્થ, એટલે જન્મ પહેલા જ આપણી અંદર હોય છે, બરાબર? ધીસ ઇમ્યુનિટી ઇઝ જીનેટિકલી ટ્રાન્સફર વન જનરેશન ટુ અધર જનરેશન. ઓકે, ગુજરાતીની સાથે ઇંગ્લિશમાં પણ લખ્યું છે. નોન સ્પેસિફિક. ઓકે, એટલે આ ઇમ્યુનિટી નોન સ્પેસિફિક છે. નોન સ્પેસિફિક એટલે આપણી બોડીમાં કોઈ પણ પ્રકારના વાયરસ, બેક્ટેરિયા, પેથોજન, માઇક્રો ઓર્ગેનિઝમ અટેક કરે છે તો આ ઇમ્યુનિટી એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવે છે અને લડવા જાય છે. પણ કોઈ સ્પેસિફિક, જેમ કે ટીબી આવ્યું તો ટીબીને જ મારવા જશે નહીં, બરાબર? એના અગેન્સ્ટમાં ટીબીનો જ એન્ટીબોડી ઉત્પન્ન કરીને ટીબીને મારવા જશે એવું નથી સાહેબ. આ છે ને નોન સ્પેસિફિક છે, એટલે બધે જ પહોંચી જશે. કોઈ આવ્યું એટલે સીધો મારફાડ કરવા જતું રહેશે, એની પાસે મેમરી નથી. ઓકે, કે આ ઇમ્યુનિટી આગળ મેં ફરીથી આગળ આ ઇમ્યુનિટી માટે મેં ભૂતકાળમાં એની સામે લડત આપી છે, તો હું સ્પેસિફિક એવા જ એન્ટીબોડી બનાવું જેનાથી એ સ્પેસિફિક એ જ વાયરસ કે એ જ બેક્ટેરિયાનો નાશ થઈ જાય. નહીં, આ ઇમ્યુનિટીની અંદર એવું નથી, બરાબર? એની અંદર કોઈ પણ પ્રકારની મેમરી રહેતી નથી. ઓકે, સમજાય છે? બધા જ પ્રકારના એન્ટીજન સાથે લડત આપે છે, સાદી ભાષામાં. સમજાઈ ગયું? હવે એના ફર્ધર 3 ટાઈપ છે. કયા? જો સ્પેસિસ, રેશિયલ અને ઇન્ડિવિજ્યુઅલ. આની અંદર આપણે ડિટેલમાં જોવાનું નથી. ઓકે, ઇનેટ ઇમ્યુનિટીના 3 ફર્ધર ટાઈપ છે, એની અંદર જવાનું નથી. તો આને ફેક્ટર અફેક્ટિંગ કયા છે? રિડ્યુસ ધ પાવર ઓફ ઇમ્યુનિટી અકોર્ડિંગ ટુ એજ. સમજાય છે? જેમ જેમ તમારી ને મારી ઉંમર વધતી જશે એમ એની અંદર ઇમ્યુનિટી ઓછી થતી જશે, એટલે એ રોગ સામે રક્ષણ નહીં આપી શકે અથવા ઓછું આપી શકશે, અથવા એને બહારથી આપણે એવા વસ્તુ આપણે મતલબમાં પ્રોવાઈડ કરાવવી પડશે જે તે સ્પેસિફિક એન્ટીબોડીને એન્ટીજન સામે લડત આપી શકે. ઓકે, ડ્યુ ટુ પછી બીજું શું છે? એક તો એજ છે, બીજું લો ન્યુટ્રિશન, રિડ્યુસ ધ પાવર ઓફ ઇનેટ ઇમ્યુનિટી. સાહેબ એવું નથી કે તમારા બોડીમાં વારસાગત એન્ટીબોડી છે એટલે તમારે કંઈ ખાવા પીવાનું નહીં, શરીરનું ધ્યાન નહીં રાખવાનું, એવું નથી સાહેબ, બરાબર છે? બોડીને પ્રોપર ન્યુટ્રિશનની જરૂર હોય છે. જો એ ન્યુટ્રિશન ઓછા થઈ જાય તો તમારી બોડી લડત આપી શકતું નથી. હવે જેમ કે આપણે ત્યાં નોકરી જવાનું હોય તો પહેલી ટ્રેનિંગમાં આપણે શું કીધેલું? કોઈને યાદ છે? અમારી એમએલટીની ટ્રેનિંગમાં અમે પહેલા દિવસે એવું કીધું હતું, ગમે થાય સવારે નાસ્તો કરીને આવજો. સવારે
ભરપેટ નાસ્તો કરીને આવજો. એનું કારણ એનું કારણ એનું શું કારણ હતું? એવું શું કામ કીધું? એ કોઈને ખબર છે એનું કારણ શું છે? યસ, ઇમ્યુનિટી માટે જ. ટીબી ઇન્ફેક્શન ના લાગે. બરાબર, બધાના ક્વેશ્ચન, બધાના આન્સર સાચા છે. ઓકે, ખાસ તો ટીબી, અસ્થમા, સોરી, મતલબમાં ટીબી જેવા જેટલા પણ રેસ્પિરેટરી સિસ્ટમથી આપણા બોડીમાં ઇન્વોલ્વ થઈ શકે, બરાબર, એની સામે લડત આપવા માટેનું એક જ મેન શું, સવારે ભરપેટ નાસ્તો કરેલો હોવો જોઈએ, જેથી તમારી બોડીની ઇમ્યુનિટી સારી હોય. ઓકે ઓકે, જેથી કરીને આપણે હોસ્પિટલ એક્વાયર્ડ ડિઝીઝ ના થાય. આપણે સારા સાજા છીએ, આપણે હોસ્પિટલ ડ્યુટી છે, તો હોસ્પિટલમાં બીજાને તો 70 પ્રકારના રોગો છે, એ વસ્તુ આપણામાં ઇન્વોલ્વ થવાની જ છે સાહેબ. બરાબર છે. આપણે જેટલા પણ રોગ આપણા ઘરે લઈને આવ્યા છે એ શું આપણા ઘરેથી આપણે મળ્યા છે? સાચું કહેજો, આપણે નોકરી કરીએ છીએ, આપણે ઘરેથી એક વસ્તુ મળી? ઘરેથી તો આપણે સાહેબ કોઈ વસ્તુ નથી મળતી. આપણે બહારથી જ લઈને આવ્યા છીએ, હોસ્પિટલમાંથી બધું, જેટલી પણ વસ્તુ લઈને, કોરોના લઈને આવ્યા હતા, બરાબર, કે ચાલુમાં ગમે એ થતું હોય, બરાબર. તો પાવર ઓફ ઇનેટ ઇમ્યુનિટી, તો પાવર ઓફ ઇનેટ ઇમ્યુનિટી શેને કારણે ડાઉન થઈ શકે? યસ, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન. કિશોરભાઈ રાઈટ. તો તમારો ન્યુટ્રિશન, આપણે નાસ્તો ઓછો કરીએ સાદી ભાષામાં, પછી હોર્મોનલ ચેન્જીસ થાય. ઓકે, ડિસબેલેન્સ અફેક્ટ, આનું બેસ્ટ ઉદાહરણ છે ડાયાબિટીસ. આ ડાયાબિટીસની અંદર યસ, ઘણા એલ્ટીને કોરોના નથી થયો બીકોઝ ઇમ્યુનિટી. યસ, રાઈટ. આપને એના અગેન્સ્ટમાં આપણે કોરોના થયો હશે ને તો એ ખબર નથી સાહેબ. મારી વાત કરું, મેં કોરોનાની અંદર હું સુરતના આખા દક્ષિણ ગુજરાતનું મોનિટરિંગ કરતો હતો, જેમાં આપણે ડેઈલી રોજના 10,000 આરટીપીસીઆર સેમ્પલ કરવાના આવતા. બરાબર છે. મને 3 થી 4 વખત કોરોના થયો હશે, પણ મેં એક પણ વખત મેં રેપિડ ટેસ્ટથી કે હું પોતે આરટીપીસીઆર કરતો હોવા છતાં મેં આરટીપીસીઆર નથી કર્યું. ત્યારે વર્કલોડ જ એટલો હતો સાહેબ. બરાબર છે. એમાં માંદું પડે એવું હતું જ નહીં. ઘણા લોકોએ ખોટો લાભ લીધો છે, ખોટા સર્ટિફિકેટ મૂકીને રજાઓ મૂકી છે. બરાબર છે. આ તમને ફેક્ટ વાત કરું, મેં જે અનુભવ કર્યો એની તમને વાત કરું. કોવિડમાં હું VRDL ની અંદર હતો, ICMR ની અંદર રોજના 10,000 આરટીપીસીઆર કરેલા છે સર. એવા કપડા સમયમાંથી દિવસો કાઢ્યા છે. બરાબર. ચાલો, તો ડાયાબિટીસની અંદર આપણે આની અંદર કહીશું હોર્મોનલ ચેન્જીસ, હોર્મોન્સ ચેન્જ થાય, ડિસબેલેન્સ થાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? ડાયાબિટીસ. ડાયાબિટીસમાં કયો હોર્મોન્સ આવે? બોલો, ડાયાબિટીસમાં કયો હોર્મોન્સ આવશે? ચોંટી ગયું લાગે. ઇન્સ્યુલિન. બરાબર. ઓકે, તો ઇન્સ્યુલિન ડિસબેલેન્સ થાય ત્યારે ડાયાબિટીસ થાય. સમજાઈ ગયું? આપણે એક્ઝામ્પલ આપીએ તમને વધારે ખ્યાલ આવશે. ચાલો, હવે પછીનું છે એક્વાયર્ડ એટલે કે એડપ્ટિવ ઇમ્યુનિટી. બરાબર. તો આ ઇમ્યુનિટી ક્યારે ડેવલપ થાય છે આપણા બોડીની અંદર? તો જન્મ પછી થાય છે. જન્મ પછી. જન્મ પહેલા હોય કઈ હોય? યાદ કરો, જન્મ પહેલાની કઈ હતી? બોલો, જન્મ પહેલા હતી કઈ? ઇનેટ. ઓકે, હું પ્રશ્ન પૂછતો રહેશે એટલે તમને યાદ રહે. ઓકે, હવે જન્મ પછી કઈ? એક્વાયર્ડ. તો ઓબ્ટેન આફ્ટર ધ મંથ, સોરી, આફ્ટર ધ બર્થ આવશે, મંથ નહીં આવે, બર્થ આવશે. ઓકે, ધીસ ઇઝ સ્પેસિફિક ફોર પેથોજન. હવે આમાં શું છે? આ સ્પેસિફિક ફોર પેથોજન છે. ઓકે, એટલે જે એક્વાયર્ડ ઇમ્યુનિટી છે ને, એ આપણને બહારથી આવેલા વાયરસ જ ડેવલપ કરાવશે, બહારથી આવતા પેથોજન જ ડેવલપ કરાવશે, બહારથી આવતા બેક્ટેરિયા જ ડેવલપ કરાવશે. ઓકે, જેમ કે તમને ટીબી થયો છે તો ટીબી માટેનો જ સ્પેસિફિક એન્ટીબોડી ટીબીને ફાઇટ આપશે. સમજાય છે? ત્યાં સાલ્મોનેલાની એન્ટીબોડી ટીબીને મારવા નહીં જાય. આપણે બોડીમાં સાલ્મોનેલા ભૂતકાળમાં થયો છે, એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બની ગઈ છે, તો ભવિષ્યમાં ટીબીને સાલ્મોનેલાની એન્ટીબોડી મારવા નહીં જાય, એને ટીબીની એન્ટીબોડી જ મારવા જશે. સમજાણું તમને? ઓકે, ધીસ ઇઝ કેરેક્ટરિસ્ટિક એઝ અ મેમરી.
ઓકે, ચોક્કસ વસ્તુ છે એ યાદગીરી રાખશે, યાદ રાખશે અને પછી ઘા કાઢશે. સાદી ભાષામાં યાદ રાખીને ઘા કાઢવા વાળા એકવર્ડ ઇમ્યુનિટીમાં આવે છે, બરાબર. ઓકે, એની ફર્ધર બે ટાઈપ છે, એક તો એક્ટિવ અને બીજી પેસિવ. તો એક્ટિવ વિશે વાત કરી લઈએ. તો ચાલો, એક્ટિવની અંદર એની એક બીજી ટાઈપ છે નેચરલ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી. નેચરલ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી. જ્યારે આપણા શરીરમાં બેક્ટેરિયા વાયરસ એન્ટર થાય ત્યારે આપણું ઇમ્યુન સિસ્ટમ પોતાની રીતે જ ઇમ્યુનિટી બનાવી લે. સમજાઈ ગયું? એકદમ ઇઝી ભાષામાં લખ્યું છે. જ્યારે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા વાયરસ એન્ટર થાય ત્યારે આપણું ઇમ્યુન સિસ્ટમ પોતાની રીતે જ ઇમ્યુનિટી બનાવી લે. એને નેચરલ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાશે. પછી આર્ટિફિશિયલ એક્ટિવિટી, આર્ટિફિશિયલ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કઈ છે? તો વેક્સિનેશન, બરાબર છે. આપણા બોડીમાં વેક્સિનેશન આપી દઈએ. ઓકે, લાઈવ ઓર ડેથ વાયરસ. ઓકે, તો એક વખત આપી દીધી વેક્સિનેશન, આપણી બોડી એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દેશે, બરાબર છે. આર્ટિફિશિયલ થઈ. સમજાય છે બધાને? ચાલો, હવે પેસિવ. પેસિવ એટલે પેસિવમાં કઈ છે? નેચરલ, જન્મની પછી માતાના દૂધ દ્વારા. સમજાય છે? જન્મ પછી ફિટસને માતાના દૂધ દ્વારા જે બોડી મળે છે એન્ટીબોડી, ઓકે, એ પેસિવ નેચરલ છે. એક્ટિવ તમને ખબર પડી? એક્ટિવ એટલે અંદરથી ક્યાંથી? આપણા બોડીની અંદરથી બનતી ઇમ્યુનિટી, બરાબર છે. પેસિવ એટલે બહારથી આપવામાં આવતી. જો ઉપરના બે ઉદાહરણ જોવો તમે, ઉપરના બંને વસ્તુ જુઓ કે નેચરલ એક્ટિવ એક્વાયર્ડ ઇમ્યુનિટી કઈ હતી? જ્યારે આપણા શરીરમાં કોઈ બેક્ટેરિયા વાયરસ એન્ટર થાય એના અગેન્સ્ટમાં આપણી એન્ટીબોડી ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુનિટી બનાવે, એન્ટીબોડી બનાવતી હોય, બરાબર છે. ઓકે, તો એ કઈ હતી? નેચરલ. પછી એવી રીતે જે આપણે આર્ટિફિશિયલ, જેમ કે વેક્સિનેશન આપી, તો વેક્સિન આપ્યા બાદ આપણા બોડીએ જ એન્ટીબોડી બનાવી છે, આપણે બહારથી કોઈ એન્ટીબોડી ઇન્ક્લુડ આપી નથી. તો પેસિવ કઈ છે? એ એક્ટિવ હતી. હવે પેસિવમાં શું આવશે? પેસિવ બહારથી આપને મળે, બહારથી એન્ટીબોડીઝ તમને મળે, બરાબર છે. જેમ કે નેચરલ જન્મની પછી માતાના દૂધ દ્વારા મળે, અને આર્ટિફિશિયલમાં બહારથી જ તમને એન્ટીબોડી આપવામાં આવે, જેમ કે પ્લાઝ્મા. ઓકે, પ્લાઝ્મા થેરાપી આપણે જેને કહીએ, પ્લાઝ્મા થેરાપી. સમજાય છે બધાને? ટીટેનસ સિરમ, રેબિસ સિરમ. ઓકે, એન્ટીબોડીઝ બહારથી આપને આપવામાં આવે છે, પણ આર્ટિફિશિયલ છે. સમજાઈ ગયું બધાને? આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઇનેટ અને એક્વાયર્ડ ઇમ્યુનિટીમાં કોઈને કોઈ પ્રશ્ન છે? ઇઝી વેમાં સમજાયું છે? ના સમજાય તો પૂછી લેજો. ઇનેટ અને એક્વાયર્ડ ઇમ્યુનિટીમાં કોઈને કોઈ પ્રશ્ન છે? ના હોય તો હું આગળ વધું, પ્લસ મને પરમિશન આપી દો. તમારા પ્રશ્ન જવાબની રાહે છું. ના, નો. ઓકે, યસ, ઓકે. તમે ટાઈપ વહેલા કરતા હશો, પણ મારી સુધી પહોંચવામાં વાર લાગતી હશે, ઇન કેસ એવું બનતું હશે, બરાબર છે. કારણ કે નેટવર્ક ઇશ્યુ થતા હોય ને. નો પ્રોબ્લેમ. ચાલો, ઓકે, ચાલો આગળ વધુ. હવે તો એવા કયા સેલ છે જે એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે, કે જે આપણી બોડીને રોગ પ્રતિકારક ક્ષમતા, રોગો સામે લડવાની મદદ કરે છે? એવા કયા સેલ છે એ આપણે ખાસ યાદ રાખવાનું થશે. આમાંથી વધારે પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે. ઇમ્યુન સેલ. ઓકે, ઇમ્યુન સેલ કયા છે એ આપણે વાત કરી લઈએ, યાદ રાખી લઈએ. તો જેને ટૂંકમાં આર્મી કહેવાય, આપણા બોડીની આર્મી, બરાબર. જેમ આપણા દેશની આર્મી છે એમ આપણા બોડીની આર્મી. ડિફેન્સ ઓફ ધ બોડી. ઓકે,
બોલો તો કયા કયા છે એવા ડબ્લ્યુબીસી ઓકે ડબ્લ્યુબીસી નું મુખ્ય કાર્ય શું છે રોગ પ્રતિકારક ક્ષમતા ઊભી કરવાની શરીર માટે બરાબર છે તો ડબ્લ્યુબીસી ને આપણે કેટલા ટાઈપ છે બોલો ડબ્લ્યુબીસી ને કેટલા ટાઈપ છે ડબ્લ્યુબીસી ને ગુજરાતીમાં શું સોરી ડબ્લ્યુબીસી ને બીજું શું કહેવાશે 5 ટાઈપ ઓકે ડબ્લ્યુબીસી ને બીજું શું કહેવાશે આરબીસી ને એરિથ્રોસાઇટ કહેવાય ડબ્લ્યુબીસી ને લ્યુકોસાઇટ કહેશું ઓકે પ્લેટલેટ ને શું કહેવાશે પ્લેટલેટ ને થ્રોમ્બોસાઇટ યસ ચાલો યાદ છે બધાને આવડતું થશે આમાં કઈ છે નહીં ઓકે તો ઓકે હવે લ્યુકોસાઇટમાં કેટલા ટાઈપના લ્યુકોસાઇટ હતા 2 ટાઈપના હતા બોલો ગ્રેન્યુલ અને એક ગ્રેન્યુલ ઓકે ગ્રેન્યુલમાં કયા કયા આવે ગ્રેન્યુલમાં કયા કયા આવે ન્યુટ્રો ઇઓસિનો બેઝો ઓકે ક્લિયર છે પછી એક ગ્રેન્યુલમાં કયા કયા આવશે એક ગ્રેન્યુલમાં લિમ્ફો યાદ કરો યસ લિમ્ફો ને મોનો ઓકે છે તો આ પાંચે પાંચ ઇમ્યુનિટી માટેનું કામ કરશે સમજાય છે ડબ્લ્યુબીસી નું મેન કામ જ છે ઓકે ફાઇટ અગેન્સ્ટ એન્ટીજન સમજાય છે બધા ચાલો પહેલો સેલ કયો છે લિમ્ફોસાઇટ લિમ્ફોસાઇટ ને બીજા ફર્ધર કયા પ્રકાર છે બી લિમ્ફોસાઇટ ને ટી લિમ્ફોસાઇટ તો બી લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે અને ટી લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે એ હું તમને કહી દઈશ બરાબર છે એનો જવાબ તમે મને આપજો હું તમને પૂછીશ હમણાં અત્યારે નહીં કહેતા બરાબર પછી કયું છે મેક્રોફેજ હવે મેક્રોફેજ એટલે કોણ એટલે મોનોસાઇટ જ છે ને બરાબર એ ફર્ધર તમને શું એનું નામ હશે મેક્રોફેજ ઓકે પછી ન્યુટ્રોફિલ ઇઓસિનોફિલ બેઝોફિલ ડેન્ડ્રિયાટિક સેલ ઓકે આટલા સેલ એન્ટીબોડી ડેવલપ કરવાનું કામ કરશે ઇમ્યુનિટી ડેવલપ કરવાનું કામ કરશે સેલ વિશે તમને પૂછે ઇમ્યુનોલોજીની અંદર પ્રશ્ન તો તમને આવડવું જોઈએ બરાબર છે સિમ્પલ બરાબર ચાલો એનો રોલ શું છે આટલા બધા સેલ છે બરાબર એનું કામ શું છે તે ડિફેન્સ ધ બોડી અગેન્સ્ટ પેથોજન macrophage kill the pathogen by phagocytosis example ઓકે જેમ કે મેક્રોફેજ છે એ કોઈ પણ પેથોજન હશે તેનો ફેગોસાઇટોસિસ કરશે ઓકે કોઈ પણ પેથોજન ઇન્ગોલ્ફ કરી લેશે એનું ફેગોસાઇટોસિસ કરશે યાદ રહેશે પછી જેમ કે લિમ્ફોસાઇટ આર મેજર કમ્પોનેન્ટ ઓફ ઇમ્યુન સિસ્ટમ બરાબર પછી બી લિમ્ફોસાઇટ પ્રોડ્યુસ એન્ટીબોડી મેં તમને કીધું લિમ્ફોસાઇટના બે પ્રકાર છે બી અને ટી તો બી લિમ્ફોસાઇટ શું કરશે એન્ટીબોડી મેજર પ્રોડ્યુસ કરશે જ્યારે ટી લિમ્ફોસાઇટ શું કરશે રિકોગ્નાઇઝ પેથોજન એન્ટીજન એટલે સ્પેસિફિક પેથોજન જે એન્ટીજનની આપણે વાત એન્ટીજન જે બહારથી આપણા બોડીમાં ઇન્વોલ્વ થાય છે બરાબર એને સ્પેસિફિક પેથોજન હોય તો એને રિકોગ્નાઇઝ કરશે એને ઓળખાણ કરશે કોણ કરશે એ કામ ટી લિમ્ફોસાઇટ કરશે એટલું યાદ રહેશે ફોર્મેશન ઓફ સેલ આ સેલ ક્યાં બને છે ઓકે એ જોઈ લઈએ મિત્રો ઘણા નવા જોડાઈ રહ્યા છે બરાબર છે કઈ નહીં જે મુજબ સમય મુજબ બધા આવતા હોય 2 મિનિટમાં લાઈવ આપણે પૂરો થાય છે પછી હું બીજી લિંક શેર કરું છું તો ત્યારે બધા મેક્સિમમ સ્ટુડન્ટ હાજર રહે એવી મને આશા છે બરાબર હવે ફોર્મેશન ઓફ સેલ ની વાત કરીએ તો સેલ ફોર્મેશન આ સેલ નું ફોર્મેશન ક્યાં થાય છે સ્ટેમ સેલ છે બરાબર સ્ટેમ સેલ એબિલિટી ટુ ડેવલપ એની ટાઈપ ઓફ સેલ સો કોલ્ડ પ્લોરીપેટન્ટ સેલ બરાબર ચાલો ફોર્મેશન ઓફ સ્ટેમ સેલ એબિલિટી ટુ ડેવલપ એની ટાઈપ ઓફ સેલ બરાબર કોઈ પણ પ્રકારના સેલને ડેવલપ કરી શકે છે
સો એને કેવા સેલ કહેવાશે? પ્લુરિપોટેન્ટ સેલ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઘણી બધી લેબ ટેકની એક્ઝામમાં, બરાબર છે. સ્ટેમ સેલને કેવા સેલ કહેવામાં આવે છે? કે જે બધા જ પ્રકારના સેલ પ્લુરિપોટેન્ટ સેલ કહેવાય, બરાબર છે. ઓકે, ચાલો. લોકેટેડ ઇન બોન મેરો, ક્યાં લોકેટેડ હશે? બોન મેરો. બોન મેરો એટલે શું એ ખબર છે? પહેલા બોન મેરો શું છે? બોન મેરો શું છે ખબર છે? યસ, આરબીસી નું ફોર્મેશન કરે, પણ બોન મેરો શું છે? અસ્થિ મજા, કરોડરજ્જુ, એવું? બ્લડ ફોર્મેશન, કરોડરજ્જુ એટલે બોન મેરો, એવું આવે? એવું આવે? બોન મેરો એટલે શું? યસ, યસ, હાડકાનું પોલાણ. સાદી ભાષામાં પુનિતભાઈએ જે સમજાવ્યું આપને કે હાડકાનું પોલાણ. જે મિત્રો બોન મેરો એટલે કરોડરજ્જુ સમજે છે ને એ લોકો પ્લીઝ એના ડાઉટ ક્લિયર કરી લે, બરાબર છે. અસ્થિ મજા, અસ્થિ એટલે હાડકું, મજા એટલે એનું પોલાણ, બરાબર છે. ત્યાંથી બધા સેલમાં, યસ, ત્યાંથી બધા સેલનું ડેવલપમેન્ટ થાય છે, બરાબર. નહીં કે કરોડરજ્જુ, કરોડરજ્જુમાં નહીં, બરાબર છે. ડાઉટ ના રાખતા, કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેજો. ઓકે. ઇન એર્લી એમ્બ્રોઇડ they originate in yolk sac, બરાબર છે. હવે આ શેની વાત છે બોલો? અર્લી એમ્બ્રોઇડ they originate the yolk sac, બરાબર. તો માતાના ગર્ભમાં રહેલા બાળકની વાત છે, એની અંદર ક્યાં બનશે? યોગ શાકની અંદર બનશે, બરાબર. કારણ કે એને માતાને પણ પ્રોટેક્ટ કરવાની છે. બોલો. લેટર માઇગ્રેટ ઇન ધ લીવર, બરાબર છે. ફિટસની અંદર ક્યાં જશે? લીવરમાં જશે, બરાબર. લીવરમાંથી ડેવલપ થાય છે. કોનું? તો ઇમ્યુન સેલની વાત થાય છે મિત્રો, ઇમ્યુન સેલની વાત થાય છે, કન્ફ્યુઝ ના થતા. હવે તમારે મારી અંદર ક્યાંથી થશે ડેવલપમેન્ટ? બોન મેરોની અંદરથી થશે. યાદ રહેશે, સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નો યાદ રહેશે. યોગ શાક, પછી લીવર અને બોન મેરો, એટલી વસ્તુ યાદ રાખજો, બરાબર છે. ઓકે. લિમ્ફોસાઇટના ફર્ધર બે ડેવલપમેન્ટ તમને કીધા હતા, લિમ્ફોસાઇટ સેલના. ઓકે, કયા કયા હતા? બી લિમ્ફોસાઇટ, ટી લિમ્ફોસાઇટ. હવે આને બી લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે અને ટી લિમ્ફોસાઇટ શું કામ કહેવાય છે ખબર છે તમને? ખબર છે કોઈને? ચાલો, મેં એવું તો કીધું કે ડેવલપમેન્ટ એનું બોન મેરોની અંદર થશે, પણ એ મેચ્યોર ક્યાં થશે? એ સેલ ડેવલપ થઈ જશે, બરાબર. ડેવલપ થઈને બહાર નીકળશે તો એ મેચ્યોર થશે ને કશે, બરાબર. તો ટી લિમ્ફોસાઇટ છે ને થાઇમસમાં, ક્યાં? થાઇમસમાં મેચ્યોર થશે, એટલે એને ટી લિમ્ફોસાઇટ કીધું. સાહેબ સમજાણું છે? સમજાય છે બધાને? અને બી ફોર બ્લડ આવે, બી ફોર બ્લડ આવે કે નો આવે? બોલો. યસ, બોન મેરો, બરાબર. બી લિમ્ફોસાઇટ નું બોન મેરોમાં જ ડેવલપમેન્ટ થાય છે અને બોન મેરોમાં જ એ મેચ્યોર થશે. આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ કે ટી લિમ્ફોસાઇટ ને ટી લિમ્ફોસાઇટ શું કામ કીધો, બી લિમ્ફોસાઇટ ને બી લિમ્ફોસાઇટ શું કામ કીધો? ઓકે, ઓકે. ચાલો, હવે ટી લિમ્ફોસાઇટ ની વાત કરી તો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી ડેવલપ કરે છે, બરાબર. સેલ દ્વારા ઓળખાણ કરે છે, સેલ દ્વારા કિલ કરે છે, સમજાય છે? જ્યારે બોન મેરો એટલે કે બી લિમ્ફોસાઇટ છે એ શું કરશે? એ હ્યુમરલ ઇમ્યુનિટી ડેવલપ કરશે, બરાબર. એ એન્ટીબોડી ડેવલપ કરશે અગેન્સ્ટ એન્ટીજન. સમજાણું છે કોઈને કે નો સમજાણું? ટી લિમ્ફોસાઇટ નું કામ શું છે?
કે જે એન્ટીજન હોય ને એની ઓળખાણ કરવાનું, બરાબર, અને એને સેલ દ્વારા કિલ કરશે. કયા સેલ દ્વારા? સેલના આપણે ઘણા બધા નામ તમને આગળ આપી દીધા, બરાબર છે. તે એ સેલને મેસેજ આપશે, ઓકે, કે જાઓ, મેં આ એન્ટીજનને ઓળખી લીધું છે. આ એન્ટીજન આપણા બોડીમાંથી ડેવલપ નથી થયું, આ બહારથી એટેક કરેલું છે, આ બહારથી ઇન્વોલ્વ થયું છે, ફોરેન પાર્ટિકલ છે, એટલે તમે જાઓ અને એની સામે લડત આપો, બરાબર છે. જ્યારે બી લિમ્ફોસાઇટ શું કરશે? એ એન્ટીજનની અગેન્સ્ટમાં એન્ટીબોડી ડેવલપ કરશે. સમજે છે બધાને? ટી લિમ્ફોસાઇટનું કામ છે ઓળખાણ કરવાનું અને સેલને મેસેજ આપવાનું કે કિલ કરો. બી લિમ્ફોસાઇટનું કામ શું છે? એન્ટીજનની અગેન્સ્ટમાં એન્ટીબોડી ડેવલપ કરવાનું. સિમ્પલ ભાષામાં સમજાઈ ગયું બધાને? આગળ વધું? ચાલો, જે રીતના આપણે વાત કરી એ રીતના ટી લિમ્ફોસાઇટનું ફોર્મેશન ક્યાં થાય છે? બોન મેરોમાં, બરાબર. મેચ્યોર ક્યાં થાય છે? થાઇમસમાં, બરાબર. અંડર ધ ઇન્ફ્લુએન્સ ઓફ થાઇમિક હોર્મોન, બરાબર, એન્ડ બ્રિંગ અબાઉટ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, બરાબર. આમાં કઈ ભૂલ હશે, બરાબર. તો એનું ડેવલપમેન્ટ શેના લીધે થાય છે? થાઇમિક હોર્મોન એને ઇન્ફ્લુઅન્સ કરે છે. તમે બધા કેમ મને ઇન્ફ્લુઅન્સ કરો છો? બરાબર છે, મોડે સુધી લેક્ચર લેવા માટે એમ એને ઇન્ફ્લુઅન્સ કર્યા, બરાબર, કે આપણે છે ને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી બનાવવાની છે. બોલો કેમ થશે? એ કે હા બની જાય. કઈ રીતના? તો કે હું આપણો એક હોર્મોન છે ને થાઇમિક હોર્મોન, એ તમને છે ને હેલ્પ કરશે, બરાબર છે. એ એને ઇન્ફ્લુઅન્સ કરશે કે જાઓ બધા સેલને મેસેજ પહોંચાડી દો, લડત આપવા જવાનું છે, લશ્કર નીકળવાનું થાય છે, બરાબર. ચાલો, તારા બેનનું માઇક ચાલુ છે. નામ લઈને કીધું કેવું લાગે? એને એમ થાય કે જો મારું નામ લઈને કહી દીધું, કેવું લાગે? તો ઘણા ભૂલમાં થતું છે ને, તો એ યાદ ધ્યાન રાખશે કે હારું મારું કેમ થઈ ગયું. ચાલો, બરાબર. યસ, ધ હાઈલી કન્સન્ટ્રેટેડ ઇન બ્લડ એન્ડ સ્પ્લેન. ઓકે, સૌથી વધુ માત્રામાં ક્યાં જોવા મળશે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી? સમજાય છે તમને? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કોણ ડેવલપ કરશે? ટી લિમ્ફોસાઇટ. આવા પ્રશ્ન પૂછે છે. ઓકે, સમજાય છે તમને? તો એક હાઈલી કન્સન્ટ્રેટેડ ક્યાં છે? બ્લડ અને સ્પ્લીનમાં, બરાબર છે. સરફેસ ઓફ ટી લિમ્ફોસાઇટ contains certain unique group of protein called T cell receptor. બોલો, સમજાણું તમને? સરફેસ ઓફ ટી લિમ્ફોસાઇટ. ટી લિમ્ફોસાઇટ કોને મેં તમને કીધું ઇન્ફ્લુઅન્સ કરશે? તો સેલને. તો સેલના સરફેસ ઉપર એક યુનિક પ્રકારના પ્રોટીન હશે, બરાબર. યુનિક પ્રકારના પ્રોટીનને ટી સેલ રિસેપ્ટર કહેવાશે. કેવા રિસેપ્ટર કહેવાશે? ટી સેલ રિસેપ્ટર. યાદ રહેશે? બધાને યાદ રહેશે? આગળ વધીએ, બરાબર. મેઇનલી ફંક્શન ઓફ એન્ટીજન રિકોગ્નાઇઝ, બરાબર. એનું મેઇન કામ શું છે? જેમ કે આપણી બોડીમાં કોઈ એન્ટીજન આવ્યું, હવે એની ઉપર આવું કંઈક એનું હેડ કેવો શેપ છે. તો આપણી પાસે જે એન્ટીબોડી બને છે કેવા શેપની હોય છે? વાય શેપની. ઓકે, એની ઉપર એવા રિસેપ્ટર હશે જે આને એન્ટીજનને એન્ટીબોડી સાથે અટેચ કરશે અને એન્ટીજનના અગેન્સ્ટમાં ફાઇટ આપશે. સમજાય છે બધાને? ઓકે, તો એવા કેટલા ટાઈપના છે? શું? ટી સેલ રિસેપ્ટર, ચાલો મને કહો. એક તો ઇફેક્ટર સેલ, રેગ્યુલેટરી સેલ અને મેમરી સેલ, બરાબર છે. હવે ઇફેક્ટર સેલના ફર્ધર 2 ટાઈપ છે, હેલ્પર ટી સેલ અને સાઇટોટોક્સિક ટી સેલ, બરાબર. જો કન્ફ્યુઝન થતું હોય, નો યાદ રહેતું હોય તો યાદ ન રાખતા, સિમ્પલી લેક્ચર અત્યારે અટેન્ડ કરી લો, ફરીથી એક વખત રિપીટ કરી લેજો, બરાબર. બહુ ઇઝી જ છે, આમાં કાંઈ છે નહીં, બરાબર. જે લોકો પહેલી વાર કરતા હશે થોડુંક અઘરું લાગતું હશે, ઘણા ટાઈમનો ગેપ પડી ગયો છે, એટલે એમ થતું છે કે આ બધું શું છે, બરાબર. તો હેલ્પર સેલને આપણે ટીએચ સેલ કહીશું. ચાલો નામ આપી દઈએ. ઓકે, પછી સાઇટોટોક્સિક સેલને આપણે કયા સેલ કહીશું? ટીસી સેલ કહીશું. અને એને રેગ્યુલેટરી સેલ પણ કહેવામાં આવશે. સોરી, રેગ્યુલેટરી સેલ તો આખું અલગ છે, બરાબર. એટલે હેલ્પર સેલ નું આપણે નામ આપી દીધું ટીએચ સેલ, બરાબર. સાઇટોટોક્સિક સેલને કયા નામ આપ્યા? ટીસી સેલ. ઓકે, હવે રેગ્યુલેટરી સેલને કયા સેલ નામ આપ્યા? ટીઆર. ઓકે, યાદ રહેશે બધાને? ઓકે, ચાલો આગળ વધીએ.
અને પછી છે મેમરી સેલ. મેમરી સેલનું શું કામ છે તમને મને બેને ખબર છે, યાદગીરી રાખવાનું. તમે પધાર્યા, અમને ગમ્યું, હવે તમે અમારા મનમાં છો, બરાબર છે. તમે તારે હવે આવી જાઓ બીજી વાર, એટલે પાછી એવી જ મહેમાનગતિ કરશું, બરાબર. TS cell contains CD4 molecule on surface, cluster of differentiations. હવે આ CD4 એટલે શું છે? ક્લસ્ટર ઓફ ડિફરન્શિયલ. હવે ચાલો, કયો એવો ડિઝીઝ છે જેની અંદર CD4 ઇફેક્ટ થશે અને CD4 કાઉન્ટ ઓછા? યસ નિધિબેન, રાઈટ, HIV. ઓકે ઓકે, યાદ રહેશે બધા? યસ ઓકે, આપણે એ જ કામ કરતા હોય એટલે ખબર તો હોય જ આપણે. ઓકે, ચાલો એક બીજો પ્રશ્ન પૂછો. આપણે એક્ઝામમાં તો નહીં પૂછે લગભગ, કા નહીં પૂછે HIV, ક્યાંય છે જ નહીં, એટલે ક્યાંથી પૂછવાના છે? યસ, CD4 CD8. ઓકે, આના વિશે કોઈને કઈ ડિટેલમાં ખબર હોય તો મને જણાવજો, બરાબર છે. ઘણી વસ્તુ મને ના ખબર હોય તો જણાવતો, તો આપણે આગળ બધાને શેર કરી શકીએ આપણા ગ્રુપમાં. જણાવજો. ઓકે, કંઈ પણ તમારી પાસે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય તો જણાવતા રહેજો મિત્રો, બરાબર. સિક્રેટ લિમ્ફોકાઇનેસ. ઓકે, TS સેલ શું કરશે? લિમ્ફોકાઇનેસ સિક્રેટ કરશે. એક્ટિવેટ B સેલ, TC અને TR સેલ. હવે TC કોણ હતો? સાઇટોકાઇનેસ. અને TR કોણ હતો? બરાબર, યાદ કરો, રેગ્યુલેટરી સેલ હતો. ઓકે, એને શું કરશે? એક્ટિવેટ કરશે. કોણ કરશે? TS સેલ. ઓકે, TS સેલ, બરાબર છે. આ ફર્ધર ડિવિઝન આપણે અંદર ઘૂસ્યા છીએ. આ હેલ્પર T સેલ ની વાત છે. એટલે હેલ્પર T સેલ શું કરશે? તમે જો અહીંયા એક્ટિવેટ કરશે કયા કયા સેલને? B સેલને, TC સેલને, TR સેલને. ઓકે, પ્રોડ્યુસ સાઇટોકાઇન. શું પ્રોડ્યુસ કરશે? સાઇટોકાઇન. યાદ રાખજો, T હેલ્પર સેલ પ્રોડ્યુસ સાઇટોકાઇન. ઓકે, તો એનું શું કાર્ય છે? કોઈને ખબર છે? સાઇટોકાઇન નું કામ શું છે? સાઇટોકાઇન નું કામ શું છે? કોઈને ખબર છે મિત્રો? કોઈને ખબર હોય તો કહી દો, ના ખબર હોય તો પછી હું આગળ વધું. સાઇટોકાઇન નું કામ શું છે? નથી ખબર? ઓકે, યસ, કંટ્રોલ immune response again autoimmune disease. હવે એ શું છે ખબર છે? આપણા બોડીના સેલ અને ઓર્ગેન્સની અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દે. ઘણા બધા ઓટોઇમ્યુન ડિઝીઝ છે. ઓકે, યસ, ઓકે, સાઇટોકાઇન નું કામ છે ઓટો ઇમ્યુન ડિઝીઝને સપ્રેસ કરવાનું, એના અગેન્સ્ટમાં બનતી એન્ટીબોડીને માહિતી આપવાનું કે ભાઈ એ આપણા જ બોડીના પાર્ટ છે, કોઈ એન્ટીજન નથી, કોઈ ફોરેન પાર્ટિકલ નથી. સમજાય છે? યાદ રહેશે? આગળ વધુ. TC સેલ એટલે ટી સાઇટોકાઇનેસ. યસ, બ્લડ ક્લોટિંગમાં રિલીઝ થશે. યસ, રાઈટ વાત છે. ઓકે, જેને આપણે કયો એનિમિયા કહેતા હતા? બોલો, પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળો. કયો એનિમિયા હતો? ઓટોઇમ્યુન વાળો એનિમિયા કયો હતો? કયો હતો? યાદ કરો. એનિમિયા આપણે ચેપ્ટર ભણ્યા, લેક્ચર લીધો, એમાં કયો એનિમિયા હતો? યાદ કરો. ચાલો, યસ, અપ્લાસ્ટિક એનિમિયા. ચાલો, અપ્લાસ્ટિક એનિમિયામાં શું થતું હતું? અપ્લાસ્ટિક એનિમિયામાં શું થતું હતું? કયો સાઇટિક અને કયો ક્રોમિક આવશે? બોલો, કયો સાઇટિક કયો ક્રોમિક આવશે અપ્લાસ્ટિક એનિમિયાની અંદર?
યાદ છે કોઈને? સેલ બનતા બંધ થઈ જાય. યસ, રાઈટ. નોર્મોક્રોમિક નોર્મોસાઇટિક, નોર્મોક્રોમિક નોર્મોસાઇટિક. ઓકે, બરાબર છે, એમાં જ આવશે. આરબીસી તો એટલા જ હોય છે, એચબી પણ એટલું જ હોય છે. ઓકે, અપ્લાસ્ટિક એનિમિયાની અંદર સમજાણું તમને? ચાલો આગળ વધુ, આગળ વધુ. તો ટીસી સેલ સીડી ની અંદર એ શું કરશે? જેમ કે આપણી અંદર પાસે જે ટીએચ સેલ હતા શું કરતા હતા? એની પાસે શું હતા? CD4 સેલ હતા. ટીસી સેલ પાસે કયા સેલ હશે? CD8 સેલ હશે. બરાબર, એનું મુખ્ય કાર્ય શું છે? કિલ કેન્સર સેલ. કેન્સર સેલને કિલ કરી નાખશે. ઓકે, ડાયરેક્ટ અટેક એન્ડ કિલ માઇક્રો ઓર્ગેનિઝમ. ટીસી સેલનું કામ શું છે સમજાણું તમને? ડાયરેક્ટ અટેક કરશે અને માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરી નાખશે. વોચ ધ બોડી સેલ રેગ્યુલેટરી. બરાબર, વોચ ધ બોડી સેલ રેગ્યુલરલી. બોડી સેલને રેગ્યુલરલી ચેકઅપ કરતું રહેશે કે આમાં કોઈ બહારનો સેલ તો આવી નથી ગયું ને. ઓકે, એનું રેગ્યુલર ચેકઅપ કરતું રહેશે. વોચ, પછી કિલ વાયરસ ઇન્ફેક્ટેડ સેલ. સમજાણું તમને? હવે બોડીના બધા સેલનું રેગ્યુલરલી ચેકઅપ તો કરવા નીકળે જ છે સાહેબ, બરાબર, પહેરેદારી તો આપે જ છે. પછી એમાં કોઈ એવો સેલ હશે જેને વાયરસ ઇન્ફેક્ટ કરેલો છે, તો એને જઈને એને કિલ કરી નાખશે. સિમ્પલ, સમજાણું? હવે ટી રેગ્યુલેટરી સેલનું કામ શું છે? બરાબર, તો એનું કાર્ય છે સપ્રેસ ધ એક્ટિવિટી ઓફ ટી સેલ એન્ડ બી સેલ. સમજાણું તમને? સમજાણું? ટી સેલ અને બી સેલ, ઓકે, એ લોકો લડત આપવા નીકળી ગયા છે. હવે એ લોકો પાછા વળતા નથી, અને પાછા વાળવા હોય ને, પાછા વાળવા કોણ આવશે? ટી રેગ્યુલેટરી સેલ આવશે. ટી રેગ્યુલેટરી સેલ આવશે કે ભાઈ હવે ખમૈયા કરો, બરાબર છે, એનું રેગ્યુલેશન કરવા માટે ટી રેગ્યુલેટરી સેલ આવશે. સમજાય છે ને ભાઈ? તમને એવું નથી થતું ને કે આ તો સમજાય છે ને બધાને? બરાબર, ટી રેગ્યુલેટરી સેલનું કાર્ય શું છે? બરાબર, હવે મેમરી સેલ. મેમરી સેલનું કામ શું છે? પ્રોડ્યુસ બાય એક્ટિવેટેડ ટી સેલ. બરાબર, કોણ પ્રોડ્યુસ કરશે એને? એક્ટિવેટેડ ટી સેલ છે એ મેમરી સેલને પ્રોડ્યુસ કરશે. એનું કાર્ય શું છે? રિમેમ્બર એન્ટીજન વિચ એક્ટિવેટેડ ધેમ ઇન ક્વિક એક્શન. બરાબર, કે જે એન્ટીજને ભૂતકાળમાં આપણી બોડી પર અટેક કર્યો છે એના અગેન્સ્ટમાં એન્ટીબોડી, સ્પેસિફિક એન્ટીબોડી બનાવીને એની ક્વિક એક્શન આપશે. શું આપશે? ક્વિક એક્શન. સમજાય છે? એ શું કન્ટેન કરશે? મેમરી સેલ. મેમરી સેલ CD4 ને CD8 બંને મોલેક્યુલરને કન્ટેન કરશે. સમજાય છે? ઓકે, ચાલો આગળ વધુ. હવે આ બધી જે ટી લિમ્ફોસાઇટની વાત હતી. ટી લિમ્ફોસાઇટ સમજાઈ ગયું બધાને? હા કે ના? ચલો, ટી લિમ્ફોસાઇટ સમજાઈ ગયું બધાને? યસ, ઓકે, સમજાઈ ગયું છે? ઓકે, ચાલો આગળ વધુ. બી લિમ્ફોસાઇટમાં હવે જઈએ આપણે આગળ, બરાબર છે? બી લિમ્ફોસાઇટની વાત કરીએ તો બી લિમ્ફોસાઇટ નું ફોર્મેશન ક્યાં થતું હતું? બોલો, બી લિમ્ફોસાઇટ નું ફોર્મેશન ક્યાં થતું હતું? મેચ્યુરેશન ક્યાં થતું હતું? જેની જન્મભૂમિ હતી એ જ એની, યસ યસ, બોન મેરોમાં. બરાબર, હવે સિક્રેટ સ્પેશિયલ ટાઈપ ઓફ પ્રોટીન કોલ્ડ એન્ટીબોડી. બી લિમ્ફોસાઇટ શું કરશે? આપણે પહેલા જોયું કે બી લિમ્ફોસાઇટ છે ને એન્ટીજન ની અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવે છે. ટી લિમ્ફોસાઇટ શું કરતો હતો? ટી લિમ્ફોસાઇટ એ સેલને ઇન્કરેજ આપણે શું કરતા હતા? કે પ્રોત્સાહન આપતા હતા. ઓકે, એનું કામ એ હતું. બી લિમ્ફોસાઇટ શું કરે છે? કે સિક્રેટ સ્પેશિયલ ટાઈપ ઓફ પ્રોટીન કોલ્ડ એન્ટીબોડી. બરાબર છે, ફાઉન્ડ ઇન બ્લડ એન્ડ લિમ્ફ. બરાબર છે, આ ક્યાં જોવા મળશે? બ્લડ એન્ડ લિમ્ફમાં. જ્યારે ટી લિમ્ફોસાઇટ ક્યાં જોવા મળતું હતું? બોલો, સ્પ્લીનમાં હતું. બરાબર છે, યાદ રહેશે, આગળનું જોઈ લેવાનું, ન સમજાય તો. બરાબર, એક્ટિવેટેડ બી સેલ ડિવાઇડ ઇન્ટુ પ્લાઝ્મા એન્ડ મેમરી સેલ.
ઓકે, પ્લાઝમા સેલનું કામ શું છે? પ્રોડ્યુસ એન્ટીબોડી. મેમરી સેલનું કામ શું છે? સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ આપવાનો. જે વસ્તુ આપણે કહીએ છીએ એ જ વસ્તુ આમાં રિપીટ થાય છે ફરીથી. આ વસ્તુ યાદ રહેશે. બી લિમ્ફોસાઇટનું કામ શું છે? બરાબર, સ્પેશિયલ પ્રકારનું પ્રોટીન બનાવવાનું જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. ઓકે, એ ક્યાં જોવા મળે છે? કે બ્લડ એન્ડ લિમ્ફમાં. એક્ટિવેટેડ બી સેલ ડિવાઇડ ઇન્ટુ પ્લાઝમા એન્ડ મેમરી સેલ. ઓકે, પ્લાઝમા સેલનું કામ શું છે? પ્રોડ્યુસ એન્ટીબોડી. મેમરી સેલનું કામ શું છે? સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ આપવાનું. સમજાશે બધાને? ઓકે, હવે ન્યુટ્રોફિલ વિશે વાત કરી લઈએ. તો ન્યુટ્રોફિલનું કામ શું છે? ફેગોસાઇટોસિસ, કેન અટેક એન્ડ ડિસ્ટ્રોય બેક્ટેરિયા, વાયરસ. બરાબર. હવે મેક્રોફેજનું કામ શું છે? તો મેક્રોફેજ ઇઝ અ લાર્જ મોનોક્યુલર ફેગોસાઇટિક સેલ derived from monocyte. Okay, they eat parasite. Okay, they eat particle material such as microorganism, dead cell and debris. Okay, strongly phagocytosis. બરાબર, આ વસ્તુ યાદ રહેશે. ન્યુટ્રોફિલ ફેગોસાઇટોસિસ નું કામ કરે છે, પણ મેક્રોફેજ જેવું નહીં. મેક્રોફેજ સ્ટ્રોંગલી ફેગોસાઇટિક છે, એ બધાને ભોબો ઉપાડી લે છે. સમજાય છે તમને? હવે એનું મેઇન કામ શું છે? ફેગોસાઇટોસિસ કરવાનું, ઇંગલ્ફમેન્ટ, રિકોગ્નાઇઝેશન. ઓકે, આ બધા એના કામ છે. યસ, ઇંગલ્ફ કરી શકે. યસ, બરાબર છે. મેક્રોફેજ ઇંગલ્ફ કરી શકે. આપણે અમીબા આવતું ને, અમીબા આપણા બોડીનો અમીબા છે. બોડીનો અમીબા સાદી ભાષામાં કહીએ તો. કારણ કે અમીબા કેમ આ રીતના અમીબા છે? યસ, હાઇપર સેન્સિટિવિટી 1. યસ, નહીં ના ભાઈ. ઓકે, તો એના એક્ઝામ્પલ છે એક તો કફર સેલ્સ, મેક્રો મગર જેવો. યસ, કેતનભાઈ રાઈટ. ઓકે, તો એક્ઝામ્પલ જોઈ લઈએ. કફર સેલ ક્યાં આવેલા છે? લીવરમાં. તો એ કયા છે? મેક્રોફેજ છે. બરાબર, કેવી શોર્ટકટ ક્રિયા આપી દીધી? મગર, મેક્રો એટલે મગર જેવું. બરાબર, પછી એબ્યુલર સેલ છે, એ ક્યાં જોવા મળે છે? લંગ્સમાં જોવા મળે છે. પછી માઇક્રોલોજિકલ સેલ ક્યાં જોવા મળે છે? નર્વસ સિસ્ટમમાં. ઓકે, હવે ડેન્ડ્રિએટિક સેલ એટલે શું? એ કોઈને ખબર છે? ડેન્ડ્રિએટિક સેલ એટલે શું? તો એક પ્રકારના સેલ છે, જે રીતના નોર્મલ સેલ છે. યસ, ન્યુટ્રોફિલ ઇઝ ધ ફર્સ્ટ સેલ ટુ અટેક ઓન ફોરેન એન્ટીજન. ન્યુટ્રોફિલ સૌથી પહેલા દોડીને જશે, આવ્યો નથી, માર્યો નથી. ઓકે, ડેન્ડ્રિએટિક સેલ શું છે? કે આ જો એક પ્રકારનો સેલ છે, પણ એની ઉપર આવી એક ડેન્ડ્રિક જેવી રચના છે, આ રીતની, અને સરફેસ ઉપર. બરાબર, આ રીતની રચના છે. ડેન્ડ્રોન લાઇક પ્રોસેસ ઓન સરફેસ. બરાબર, એ ક્યાં જોવા મળે છે? ડેન્ડ્રિટિક સેલ ક્યાં જોવા મળે છે? તો સ્કિન, મ્યુકોઝ મેમ્બ્રેન, સ્ટમક, નોઝ, લંગ એક્સેટ્રા. ટિશ્યુ લાઇનિંગ, ટિશ્યુ લાઇનિંગ એટલે સરફેસ ઉપર. ઓકે, ક્યાં જોવા મળશે? સમજાઈ ગયું તમને? એક્ટ એઝ મેસેન્જર બિટવીન ઇનેટ એન્ડ એડેપ્ટિવ ઇમ્યુનિટી. સમજાણું? મેસેન્જર તરીકે કામ કરે છે ઇમ્યુનિટી ડેવલપ કરવામાં. ઓકે, હવે આગળ વધીએ. બોડી ડિફેન્સ મિકેનિઝમ ની વાત કરી લઈએ આપણે. આપણી બોડી ડિફેન્સ કઈ રીતના આપે છે એના મિકેનિઝમ વિશે આપણે થોડીક વાત કરી લઈએ, જેથી કરીને એને રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો આપણે કોઈ ક્વેરી રહે નહીં. તો ઇમ્યુન સેલ સમજાઈ ગયા બધાને? ઇમ્યુન સેલ સમજાઈ ગયા બધાને? આ વાત હતી ઉપર જેટલી આપણે કરીને બધી ઇમ્યુન સેલની વાત હતી. ઇમ્યુન સેલ સમજાઈ ગયા બધાને? એમાં કોઈને કઈ ક્વેરી છે ઇમ્યુન સેલમાં? ઓકે ઓકે, ફટાફટ આન્સર આપો બધા જ. સમજાઈ ગયું બધાને ઇમ્યુન સેલ? તો હું આગળ વધું, બોડી ડિફેન્સ મિકેનિઝમ વિશે વાત કરી લઈએ આપણે. ઓકે, યસ, ચાલો બધાના જ આન્સર આવી ગયા છે. આગળ વધી જઈએ આપણે. તો બોડી ડિફેન્સ મિકેનિઝમનું કાર્ય શું છે? તો કંટ્રોલ એન્ડ ફાઇટ અગેન્સ્ટ માઇક્રોઓર્ગેનિઝમ. કોને કંટ્રોલ કરવાની વાત છે? ફોરેન પાર્ટિકલ એન્ટીજનની વાત છે. બરાબર છે, અને એની અગેન્સ્ટ લડત આપવાની વાત છે.
એ કોણ કરે છે? બોડીનું ડિફેન્સ મિકેનિઝમ કરે છે. ઓકે, તો કેટલા પ્રકારના ડિફેન્સ મિકેનિઝમ છે આપણા બોડી પાસે, એ પહેલા વાત કરવી પડે આપણે. બરાબર છે? તો ફિઝિકલ બેરિયર, ડિફેન્સિવ સેલ, ઓકે, ડિફેન્સિવ સેલ વિશે તો આપણે હમણાં વાત કરી છે. ઇમ્યુન સેલ હતા એ બધા ડિફેન્સિવ સેલ હતા. ઓકે, પછી છે ઇમ્યુન સિસ્ટમ. હું તમને ડિટેલમાં નથી લઈ જતો, ડિટેલમાં ઘણું બધું આવે છે, પણ જેટલું આપણે આ લેક્ચરમાં ઉપયોગી છે એટલું જ હું તમને કરાવીશ. ઓકે, એક તો ઇમ્યુન સિસ્ટમ છે, એક ઇમ્યુન સેલ છે અને ફિઝિકલ બેરિયર છે. તો ફિઝિકલ બેરિયર કયા છે? ઓકે, જેને આપણે ફર્સ્ટ લાઇન ડિફેન્સ કહીએ. બરાબર, ફિઝિકલ એન્ડ કેમિકલ બેરિયર્સ. તો ફિઝિકલ બેરિયર કયું છે? સ્કિન, સેલ્સ ફિલ્ડ વિથ કેરાટીન. ઓકે, કેરેટીન નામનું પ્રોટીન હોય, ઓકે, સ્કિન ઉપર, તો મેકિંગ સ્કિન વોટરપ્રૂફ એન્ડ રેઝિસ્ટન્ટ ટુ ડિસરપ્ટિવ ટોક્સિન. સમજાય છે? સ્કિનનું તમને કામ ખબર પડી ગઈ. સ્કિન ડિફેન્સ મિકેનિઝમ તરીકે શું કામ કરે છે? આપણા બોડીના સેલ ઉપર કેરેટીન આવેલું હોય છે જે સ્કિનને વોટરપ્રૂફ બનાવે છે. બરાબર છે? એન્ડ રેઝિસ્ટ ટુ ટોક્સિન, ટોક્સિનથી બચાવે છે આપણને. સમજાય ગયું બધાને? ઇઝી છે, સિમ્પલ છે. જેમ કે મ્યુકોઝ મેમ્બર, ઇનર સરફેસ, ડાયજેસ્ટિવ, યુરિનરી એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પ્રોટેક્ટ ઇન્ટરનલ લાઇનિંગ. બરાબર, હવે આ બધા પાર્ટ કેવા છે? સેન્સિટિવ પાર્ટ છે. ઓકે, તો ત્યાં મ્યુકોઝ મેમ્બ્રેન આવેલી હોય છે. બરાબર, મ્યુકોઝ મેમ્બ્રેન આવેલી હોય છે જે એક લાઇનિંગ તરીકેનું કામ કરતું હોય, પતલું પડ હોય. બરાબર છે? જે બહારથી આવતા ફોરેન પાર્ટિકલ્સને બોડીમાં ઇન્વોલ્વ થવા નથી દેતી. સમજે છે બધાને? ઓકે, તો આ રહ્યું ફિઝિકલ મિકેનિઝમ, આપણી બોડીનું ફિઝિકલ મિકેનિઝમ. બરાબર, અંદરથી તો આપણી બોડી પ્રોટેક્શન કરે જ છે એન્ટીબોડી ડેવલપ કરીને, પણ બહારથી કઈ રીતના કરે છે એ વસ્તુ આપણે સમજવું જોઈએ ને. બરાબર છે? એ વસ્તુ આની અંદર છે, એ વસ્તુ આની અંદર સમજાયું છે. સ્કિનથી, મ્યુકોઝ મેમ્બ્રેનથી, પછી બીજી કઈ રીતે? તો કેમિકલ. કેમિકલ કયા? તો કેમિકલ એટલે જે નાની વાતે અમુકને નથી આંખમાંથી ટીપા પડવા માંડતા, યસ, ટીયર્સ. ઓકે, સ્વીટ પ્રોડ્યુસ બાય ગ્લેન્ડ ઇન ધ સ્કિન વોશ માઇક્રોબ. ઓકે, સ્વીટ એટલે જે પરસેવો બને છે ને એનું શું કામ છે? કે માઇક્રોબને વોશ આઉટ કરી દે. ઓકે, એન્ડ ધેર એસિડિટી સ્લો બેક્ટેરિયલ ગ્રોથ. અને એની જે એ એસિડિક હોય છે, ઓકે, આપણો પરસેવો બેક્ટેરિયલ ગ્રોથને સ્લો કરી દેશે. પછી મ્યુકોઝ મેમ્બ્રેન પ્રોડ્યુસ સ્ટિકી મ્યુકોઝા ધેટ ટ્રેપ મેની માઇક્રોબ. બરાબર છે? સમજાઈ ગયો તમને? પછી સલાઇવા, ટીયર્સ કન્ટેન લાઇસોઝેમ that kill bacteria by rupturing their cell wall. બરાબર, લાઇસોઝેમ નામનું કેમિકલ હોય છે જે બેક્ટેરિયાની સેલ વોલને રપ્ચર કરી દે. બરાબર, એટલે બહારથી આપણી બોડી એટલી બધી રીતે આપણને શરીરમાં રોગ થતા બચાવે છે. બરાબર, સિરામિન, તો સેરામિન કોણ? ઇયર વેક્સ, કાનની અંદર રહેલો વેક્સ, એ શું કરશે? ટ્રેપિંગ ડર્ટ એન્ડ ડસ્ટ પાર્ટિકલ્સ. રિપીટ પ્લીઝ. ઓકે, શું રિપીટ કરું કિશોરભાઈ? અહીંથી રિપીટ કરો. મ્યુકર વાળું છે, મ્યુકસ મેમ્બ્રેન. અચ્છા, મ્યુકોઝ મેમ્બ્રેન. તો મ્યુકોઝ મેમ્બ્રેન ઇઝ સ્ટિકી મ્યુકોઝા. બરાબર, ધેટ પ્રોડ્યુસ મેની માઇક્રોબ્સ. યસ. ઓકે, તો એ સ્ટિકી મ્યુકોઝા એટલે એક પ્રકારનું આપણે કહીએ ને કે ભાઈ કેવું કે ભાઈ હું તમને શું સમજાવું, મતલબમાં છે ને એને સ્ટીક કરી લે. જેમ કે આપણે નાકની અંદર જ મ્યુકોઝા હોય, યસ, સ્લીમી સિક્રેશન. હા, યસ, એવું પ્રકારનું સિક્રેશન થાય આપણી બોડીમાંથી જે ઘણા બધા માઇક્રોબ્સને અંદર ઇન્વોલ્વ નથી થવા દેતા. યસ, નોઝની અંદર નોઝલ મ્યુકોઝા હોય. સમજાણું કિશોરભાઈ? યસ યસ યસ, બસ ઈ જ મેં એટલે નો કીધું. યસ યસ, ચીકણું નોઝ સિક્રેશન.
શેડા. શેડામાં નહોતા બોલવાના એટલે હું નહોતો બોલતો. બોલાવો તમે મારી પાસે. નાકમાંથી શેડા નીકળે ને સાદી ભાષામાં, એટલે જ નીકળે. બહારના માઇક્રોબ ને બહાર કાઢો, અંદર ના આવી જાય એના માટે નોઝલ સિક્રેશન. ઓકે, બસ એ હતું, બીજું કાંઈ નથી આમાં. એમાં કાંઈ નથી સાહેબ, આમાં શું છે, આ ખાલી આપણે કરવું પડે ને એટલે કરી નાખીએ છીએ. બાકી આ તો તમને મને બંનેને ખબર હોય. બરાબર. હવે આગળ વધુ. આટલી વસ્તુ આપણે યાદ રાખશું શેની અંદર બોડી મિકેનિઝમની અંદર આટલું યાદ રાખો. વધારે અંદર નથી આપણે ઇન્વોલ્વ થવું. બરાબર. હાઇપર સેન્સિટિવિટી. ઓકે, ચાલો હવે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન શું છે એ હવે તમે મને કહો. બીજો ટોપિક ચાલુ કરી દીધો ભાઈઓ બહેનો, વડીલો મારા બધા વડીલો, બીજો ટોપિક ચાલુ કરી દીધો. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન બોલો. ખબર છે ને આપને બધાને? યસ, એગ્લુટિનેશન. બસ એ જ જોવાનું છે, આમાં કઈ બીજું છે નહીં. Antigen antibody is a special process when antigen enter into body. બરાબર. તો એની અગેન્સ્ટમાં આપણી પાસે જે ઇમ્યુનોગ્લોબિન છે એ વાય શેપનું છે. ઓકે, વાય શેપનું છે. તો જેવું એન્ટીજન આપણી બોડીમાં, જો અહીંયા છે હું તમને બતાવું. ઓકે, આપણી બોડીમાં એન્ટીજન ઇન્વોલ્વ થશે, એ કોઈ સ્પેસિફિક શેપનું હશે, તો એના અગેન્સ્ટમાં આપણી પાસે વાય શેપનું એન્ટીબોડી છે. એન્ટીબોડી એની સાથે અટેચ થશે અને જે રિએક્શન થશે એને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કહેશું. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કહેશું સાદી ભાષામાં. ઓકે, બંને વચ્ચે સ્પેશિયલ પ્રકારનું ઇન્ટરેક્શન થશે બિટવીન એપિટોપ્સ અને પેરાટોપ્સ. હવે એપિટોપ શું છે અને પેરાટોપ શું છે એ પહેલા જોઈ લઈએ. બરાબર છે. શબ્દો એવા આવ્યા છે એટલે એવું નહીં સમજતા કે આ વસ્તુ તો ક્યારે સાંભળવામાં નથી આવી. બરાબર. તો એપિટોપ શું છે ને પેરાટોપ શું છે બોલો. એપિટોપ્સ છે એ પાર્ટ ઓફ એન્ટીજન છે. ઓકે, જેમ કે મેં તમને કીધું કે આ પ્રકારનું એન્ટીજન છે તો એનો કોઈ પાર્ટ છે, એનો પાર્ટ હશે. બરાબર, એને એપિટોપ્સ કહીશું આપણે. બરાબર ને. પેરાટોપ શું છે? એ પાર્ટ ઓફ એન્ટીબોડી છે. બરાબર. હવે એપિટોપનું કામ શું છે? હેલ્પ ટુ એન્ટીજન બાઇન્ડ ટુ એન્ટીબોડી. એન્ટીજનને એન્ટીબોડીના અગેન્સ્ટ બાઇન્ડ કરવાનું કામ કરશે. જ્યારે પેરાટોપ શું કરશે? હેલ્પ એન્ટીબોડી ટુ બાઇન્ડ એન્ટીજન. સમજાણું? કાંઈ એમાં છે નહીં. હવે આપણી જે મેં તમને કીધું ઇમ્યુનોગ્લોબિન છે એ વાય શેપનું છે. બરાબર, વાય શેપનું આ રીતનું છે. ઓકે, તો એમાં આ રીતનું તમે જોઈ રહ્યા છો. ઓકે, પાર્ટ ઓફ એન્ટીજન, રાઈટ જયેશભાઈ. તો એન્ટીજન આ રીતનું છે, તમને જે દેખાય છે એની ઉપર શું છે? એપિટોપ છે, અને એન્ટીબોડીની ઉપર પેરાટોપ છે. આ બંને એકબીજા સાથે અટેચ થઈ શકે. બરાબર, એ પ્રકારની એક રચના હોય છે, એક આકૃતિ હોય છે. હવે એન્ટીજન એન્ટીબોડીના રિએક્શનના ટાઈપ કેટલા છે બોલો. એન્ટીજન એન્ટીબોડી રિએક્શનના ટાઈપ્સ કેટલા છે જે તમને યાદ હોય કયો. યસ, 3 ટાઈપ છે. ઓકે, કયા કયા છે બોલો. કયા કયા છે? એગ્લુટિનેશન, બીજું પ્રેસિપિટેશન અને ક્લમ્પિંગ. ફ્લોક્યુલેશન, યસ, ફ્લોક્યુલેશન. જે પ્રેસિપિટેશન છે ને એની આપણે વાત કરીએ. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન એક છે પ્રેસિપિટેશન. બરાબર. સોલ્યુબલ એન્ટીજન રિએક્ટ વિથ એન્ટીબોડી એઝ ફ્લોક્યુલ્સ. ઓકે, આ સીરમ છે એની અંદર આપણે એન્ટીજન નાખીએ. બરાબર. સોલ્યુબલ એન્ટીજન રિએક્ટ વિથ એન્ટીબોડી. ઓકે, એઝ ફ્લોક્યુલ્સ. એટલે ફ્લોક્યુલ્સ એટલે શું? ફ્લોક્યુલ્સ એટલે આ રીતના છૂટા છવાયા ક્લમ્સ જોવા મળશે, એટલે ફ્લોક્યુલ્સ. એટલે પ્રેસિપિટેશનમાં ફ્લોક્યુલ્સ શબ્દ યાદ રાખજો. એમાં શું જોવા મળે છે? ફ્લોક્યુલ્સ જોવા મળે છે. તો એના ટાઈપ કયા છે?
RF ફેક્ટર ટેસ્ટ, CRP ટેસ્ટ, VDRL ટેસ્ટ, બરાબર. એમાં બીજે ફર્ધર કઈ મેથડ હોય છે? સ્લાઇડ મેથડ ને ટ્યુબ મેથડ. કોઈને ન સમજાતું હોય તો પૂછી લેજો. એન્ટીજન એન્ટીબોડી રિએક્શનની વાત કરીએ છીએ તો એન્ટીજન એન્ટીબોડીની રિએક્શન કઈ રીતના થઈ શકે? તો ઘણા બધા ટાઈપથી થઈ શકે. પેલી તો કઈ છે કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય અને આ રીતના ફ્લોક્યુલ્સ બને તો એને પ્રેસિપિટેશન કહેવામાં આવશે, બરાબર છે. હવે એગ્લુટિનેશન ટેસ્ટ, જેમાં શું થશે? પર્ટિક્યુલેટ એન્ટીજન, ઓલ ટાઈપ ઓફ એન્ટીજન, ઓકે, એન્ડ એન્ટીબોડી ક્લમ્પિંગ ફોર્મેશન થશે. શું થશે? છૂટાછવાયા નહીં પણ આમ ભેગા જોવા મળશે. કઈ રીતના? પાણી હોય ને એની ઉપર આપણે બ્લડ ગ્રુપ, બરાબર. પાણીની ઉપર તમે ઓલી તેલનું જે આપણે લેયર જોયું ને, લેયર, ઓકે, લેયર જેવી રચના જોવા મળશે. શેમાં? ક્લમ્પિંગની અંદર. સમજાય છે બધાને? આટલું તો ખબર પડશે જ તે બધાને, આમાં કાંઈ છે નહીં. એટલે પ્રેસિપિટેશન અને એગ્લુટિનેશન એ બે વસ્તુ યાદ રાખજો, ઓકે. કઈ છે? વિડાલ ટેસ્ટ છે, ઓકે. એગ્લુટિનિન એન્ટીબોડી બાઇન્ડ વિથ એગ્લુટિનોજન, બરાબર. ઓલ ટાઈપ ઓફ એન્ટીબોડી છે, ઓલ ટાઈપ ઓફ એન્ટીજન હોય, ઓલ ટાઈપ ઓફ એન્ટીજન એના અગેન્સ્ટમાં એન્ટીબોડી બને છે, ઓકે. અને એન્ટીજન એન્ટીબોડી વચ્ચે રિએક્શન થશે, ઓકે. એ કઈ હશે? એગ્લુટિનેશન. જ્યારે આમાં શું છે? પ્રેસિપિટેશનમાં એન્ટીજન રિએક્ટ વિથ એન્ટીબોડી, ઓકે. સ્પેસિફિક એન્ટીજનની વાત છે. મારાથી કંઈક ખોટું બોલાઈ જતું હોય, કંઈ મારે સમજાવવામાં ભૂલ થતી હોય કે મારે સમજવામાં ભૂલ થતી હોય, પ્લીઝ મને જણાવી દેજો, જેથી કરીને બધા ડાઉટ અહીંયા જ ક્લિયર થઈ જાય અને બધા જ મિત્રોને ડાઉટ લઈને ના જાય. જે લોકોને કાંઈ નથી, એટલે મતલબમાં જે લોકોને થોડી ઘણી ખ્યાલ છે પણ યાદ નથી, તો એ લોકોને ડાઉટ ના રહેવા જોઈએ, બરાબર છે. એટલે મિત્રો તમે અહીંથી મને આન્સર આપજો બધા, બરાબર છે. એગ્લુટિનેશન એક્ઝામ્પલ તરીકે એસ વિડા, ઓકે. હવે એગ્લુટિનેશન કેટલા ટાઈપના હોય છે? બોલો. એગ્લુટિનેશન ફર્ધર 2 ટાઈપના હોય છે. એક તો એક્ટિવ એગ્લુટિનેશન અને પેસિવ એગ્લુટિનેશન, ઓકે. એક્ટિવ એગ્લુટિનેશનનું ઉદાહરણ શું છે? બ્લડ ગ્રુપિંગ, ઓકે. ચાલો તો ઇમ્યુનોગ્લોબિન વિશે વાત કરી લઈએ, બરાબર. આજના ટોપિકનો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ઇમ્યુનોગ્લોબિન. સૌથી વધારે પ્રશ્ન પૂછાતો હોય, યસ, આજના લેક્ચરનું ખાસ રેકોર્ડિંગ બધાને મોકલી આપીશ, ઓકે. એક હિસ્ટ્રીના લેક્ચરનું પણ રેકોર્ડિંગ તમને હમણાં મસ્ત મોકલી આપું છું. થોડોક સમય વધારે છે એમાં, પણ શાંતિથી છે ને બેસી જજો, હિસ્ટ્રી લઈ અને હિસ્ટ્રીની નોટ્સ લઈ, એટલે તમને સમજાઈ જશે કઈ રીતના શું વાંચવું, ઓકે. Antibody are produced by globin protein. It's called immunoglobulin. એન્ટીબોડી ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? બરાબર છે. આપણે તો તમે એમ કહેતા કે અમુક અલગ અલગ સેલ પ્રોડ્યુસ કરે છે, પણ એ પ્રોડ્યુસ કરવા માટે એને પ્રોટીનની જરૂર પડે છે. જે પ્રોટીનનું નામ શું છે? ગ્લોબ્યુલ, ઓકે. તો ઇટ્સ કોલ્ડ ઇમ્યુનોગ્લોબિન. તો કેટલા પ્રકારના ઇમ્યુનોગ્લોબિન છે એ આપણે જોવાનું થશે, ઓકે. સમજાય છે? Mainly synthesized in a serum and a tissue or in fluids. ક્યાં સિન્થેસાઇઝ થાય છે? serum, tissue, fluids. ફંક્શન શું છે ઇમ્યુનોગ્લોબિન? It prevents the attachment of mucosal surface of the host. હોસ્ટ એટલે કોણ? બોલો આપણે, બરાબર છે. It reduces the virulence of microbes by neutralizing toxin and virulence, બરાબર. It help to phagocytosis process. આનું કામ શું છે? યસ, આનું કામ શું છે ઇમ્યુનોગ્લોબિનનું? એન્ટીબોડી પ્રોડ્યુસ કરવાનું કામ છે, ઓકે. એન્ટીબોડીનું શું કામ છે? ફાઇટ અગેન્સ્ટ એન્ટીજન. તો ઉપર આપેલા બધા જ એના ફંક્શન છે, યાદ રહેશે. હવે સ્ટ્રક્ચર એનું કેવું છે? સ્ટ્રક્ચર એનું વાય શેપ છે. કેવું છે? વાય શેપ, બરાબર. તો એમાં બે સ્પેશિયલ ચેન આવેલી હોય. કે સ્પેશિયલ ચેન કઈ ચેન? એક તો એલ ચેન અને એક એચ ચેન. તો
તો એલ ચેન કેવી ચેન કહેવાય? લાઇટ ચેન. પ્રશ્ન પૂછી શકે. એચ ચેન એટલે કેવી ચેન? હેવી ચેન. હેવી ચેન. તમે જોઈ શકો છો આ વાય શેપ જેવું બિલકુલ પણ નથી લાગતું. મેં ડ્રો કર્યું છે એમાં, પણ એ છે વાય શેપ. બરાબર, એટલે વાય સમજીને વાય માનીને આગળ ચાલજો. ઓકે, તો અહીંયા જે તમને દેખાય છે આ ઉપર જે એટલો ભાગ ડિફરન્શિએટ છે એ લાઇટ ચેન છે, એ એલ ચેન છે, યાદ રહેશે. અને નીચેની આ જે પાર્ટ તમને દેખાય છે, આ જે પાર્ટ એટલો દેખાય છે, બરાબર છે, આ પાર્ટ જે એટલો દેખાય છે એ હેવી ચેન છે, એચ ચેન છે. હવે આ બંને ચેન એકબીજા સાથે જોડાયેલી છે, તો એ શેનાથી જોડાયેલી છે? સલ્ફેટ બોન્ડથી. સાહેબ પણ આ તો ડાયસલ્ફેટ બોન્ડ લખ્યો છે સાહેબ. ભાઈ મિત્ર દુર્યોધન, શું લખ્યું છે? ડાયસલ્ફેટ બોન્ડ. તો કેમ ડાયસલ્ફેટ? કારણ કે બે એસ બોન્ડથી વહેંચાયેલો. યસ યસ, ટુ સલ્ફર બોન્ડ. યસ, ઓકે, સમજાય જશે, ઇઝી છે એકદમ. એટલે વાય શેપનું હોય છે સ્ટ્રક્ચર એનું, બરાબર છે. એમાં લાઇટ ચેન હોય છે ને હેવી ચેન હોય છે. એનો બોન્ડ શેનાથી હોય છે? ડાયસલ્ફાઇડ બોન્ડ હોય છે. એટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો. હવે આગળ વધીએ. કેટલા પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે? આઈજીજી, આઈજીએમ, આઈજીએ, આઈજીઈ, આઈજીડી, જેને શોર્ટમાં આપણે ગામડે કહીશું. ગામડાની અંદર બધા ઇમ્યુનોગ્લોબિન આવી ગયા. બધાને ખબર જ હોય, આ વસ્તુ કંઈ કહેવાની ન હોય. યસ, હેવી ડાયસલ્ફાઇડ. ઓકે, આ વસ્તુ કોઈને કહેવાની ન હોય, પણ આ તો ગમત એક, એટલું તો બધાને યાદ જ હોય. પણ આ ગામડે એમ ખાલી ગમત કરવા માટે કે ભાઈ ગામડે ઇમ્યુનોગ્લોબિન કેટલા ટાઈપ? ગામડે. હવે તું જો વિચારા કર ગામડે એટલે હું, બરાબર. હવે વાત કરીએ આઈજીજી. યાદ રાખજો, આમાંથી પ્રશ્ન પૂછે છે. આઈજીજી ઇઝ ધ મોસ્ટ એબ્યુડન્ટ એન્ટીબોડી, એટલે સૌથી વધારે જોવા મળતી એન્ટીબોડી છે, બરાબર. 70 થી 80% ઓફ ટોટલ ઇમ્યુનોગ્લોબિન્સ. સમજાઈ ગયું? ઇટ હેઝ a 23 days lifespan. એટલે 23 ડે લાઈફ સ્પાન એટલે 23 દિવસમાં ડેથ થઈ જાય છે, એવું છે? એવું છે? બોલો. એટલે 23 દિવસ લાઈફ સ્પાનનો મતલબ શું થાય? બોલો, તમે કહો મને. એવું છે? દર 23 દિવસે મરી જાય એવું હોય? કેવું હોય? 23 દિવસનો લાઈફ સ્પાન છે એટલે 23મા દિવસે ડેથ થઈ જશે એવું હોય? દર 23 દિવસે ડેથ થઈ જશે? યસ યસ યસ. આવો આવો. કોણ હતું? રેખાબેન. રાઈટ, યુ આર રાઈટ રેખાબેન. એક્ટિવ થયાના 23 દિવસે. યસ, જ્યારે આપણી બોડી ફોરેન પાર્ટિકલ એન્ટીજન અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવશે, ત્યારે એને ફાઇટ કરવા જ્યારે આઈજીજી થશે ને, તો એ એક્ટિવ થયાના 23 દિવસ પછી, બરાબર. ઇન કેસ આપણા બોડીમાં કોઈ એન્ટીજન ઇન્વોલ્વ નથી થતું ઘણા ટાઈમ, લાંબા સમય સુધી, તો ત્યાં સુધી એ સર્વાઈવ કરવાની જ છે, એ રહેવાની જ છે. ત્યારે દર 23 દિવસે નવી નથી બનવાની કે મરવાની નથી. પણ જ્યારે તે એક્ટિવ થશે, સિમ્પલ ભાષામાં કહીએ તો, એક્ટિવ થયાના 23 દિવસે એની ડેથ થઈ જશે. સિમ્પલ. ઓકે. કેન ક્રોસ ધ પ્લેસેન્ટા, સૌથી વધારે પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. કેન ક્રોસ ધ પ્લેસેન્ટા. ઓકે, હવે એ શું છે તો તમને ખબર હશે, એ મારે ક્યાંય કહેવાની જરૂર નથી. એન્ડ એન્ટર ઇન ફિટસ એન્ડ પ્રોવાઇડ ઇમ્યુનિટી. બરાબર છે. માતાની ગર્ભનાળ દ્વારા એ બાળક સાથે જોડાયેલું હોય, તો એ માતાની અંદર આઈજીજી હોય તો એ બાળકની અંદર આવવાની છે અને એ બાળકને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવાની છે. એકમાત્ર એવું ઇમ્યુનોગ્લોબિન છે જે પ્લેસેન્ટાને ક્રોસ કરી શકે છે. સૌથી વધારે પૂછાતા પ્રશ્ન. ઇટ ઇઝ એક્ટિવ ડ્યુરિંગ સેકન્ડ ઇમ્યુન રિસ્પોન્સ. બરાબર છે. ફર્સ્ટ ઇમ્યુન રિસ્પોન્સમાં કોણ જશે દોડીને? એ ખબર છે? ફર્સ્ટ ઇમ્યુન રિસ્પોન્સ કોણ કરશે? બોલો.
યસ, IgM. ઓકે, સેકન્ડ ઇમ્યુનો, યસ, સેકન્ડ ઇમ્યુનોગ્લોબિન ઇમ્યુને. ઓકે, ચાલો, સેકન્ડ કોણ છે? IgG. હવે નોર્મલ રેન્જ ઓફ IgG ઇન સીરમ ઇઝ 8 to 16 મિલીગ્રામ પર ડેસિલીટર. ઓકે, સબ ટાઈપ એને કહીએ છે IgG, IgG1, IgG2, IgG3, IgG4. સબ ટાઈમ આપણે ઘૂસવાનું નથી, એના વિશે વાત નથી કરવાની. આપણે ડિફરન્શિએટ જોઈ લઈએ 5 નો ગામડેનો, બરાબર. તો હવે IgM આવ્યા. IgM have highest molecular weight about 1 lakhs. ઓકે, સૌથી વધારે મોલેક્યુલર વેઇટ કોનું છે? IgM નું. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. તો શું કામ છે એ તમને કહું આગળ. શું કામ છે કહું. ઇટ ઇઝ અ 5 ઇમ્યુનોગ્લોબિન મોલેક્યુલર ઈચ અધર બાય જે છે. ઓકે, એની પાસે 5 ઇમ્યુનોગ્લોબિન મોલેક્યુલર હોય છે. કેટલા? 5. એટલે એનો મોલેક્યુલર વેઇટ એટલે કે વજન વધારે હોય. મોલેક્યુલર એટલે નાના પાર્ટિકલ. ઓકે, પેન્ટામર. ઓકે, નૈનાબેન રાઈટ. ઓકે, normal range of IgM is 0.5 to 2 milligram per deciliter. યાદ રહેશે, બરાબર. It has a pentameric structure, agglutinin antibody. ઓકે, તો એ બધા છે ને જે ચેનથી જોડાયેલા હોય છે. કેવી ચેનથી? આ જે ચેન દેખાય તમને? ઓકે, આ કોણ છે? આ કોણ છે? બોલો. ઇમ્યુનોગ્લોબુલિન મોલેક્યુલ છે. એકબીજા સાથે જે ચેનથી જોડાયેલા છે. કેટલા છે? 1, 2, 3, 4, 5. આના કારણે એનો મોલેક્યુલર વેઇટ વધારે છે. સમજાય છે? સમજાય છે બધાને? ઓકે, આગળ વધુ. હવે IgA તો સેકન્ડ મોસ્ટ ઓબ્યુડન્ટ, એટલે સૌથી વધારે ડેવલપ, સૌથી વધારે હોય એવો ઇમ્યુનોગ્લોબિન, સૌથી વધારે હોય એવો બીજા પ્રકારનો ઇમ્યુનોગ્લોબિન કયો છે? સેકન્ડ નંબરનો, તો IgA છે. 0.6 to 4.2 મિલીગ્રામ પર ડેસિલીટર. ઓકે, નોર્મલ રેન્જ છે. 2 ઇમ્યુનોગ્લોબિન મોલેક્યુલર જે છે. ઓકે, તો આ 2 ઇમ્યુનોગ્લોબિન મોલેક્યુલર ભેગા થઈને એનું સ્ટ્રક્ચર બનાવે છે, બરાબર. નીચે તમને બતાવું. એનું મુખ્ય કામ ક્યાં થાય છે? IgA ક્યાં જોવા મળે? તો સિક્રેશનની અંદર. કઈ સિક્રેશનમાં? તો એઝ અ મિલ્ક, ટીયર, સલાઇવા. ઓકે, ઇન્ટેસ્ટાઇન એન્ડ ડિફરન્ટ પ્લેસ. બરાબર. 11:30 થઈ ગયા છે. કોની વિકેટ પડવા માંડી છે? કોને કંટાળો ચડે છે? કંટાળો ચડતો હોય એ કહી દેજો, એટલે આપણે લેક્ચરને અહીંયા સ્થગિત કરી દઈશું. ઓકે, પ્રોટેક્ટ મ્યુકોઝલ મેમ્બ્રેન ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ. બરાબર, કારણ કે સિક્રેશનનું કામ કરે છે. એક પ્રકારનું સિક્રેશન કરશે. તો કયા સિક્રેશન કરશે? મિલ્ક, ટીયર, સલેવા, ઇન્ટેસ્ટાઇન, ડિફરન્ટ પ્લેસની અંદર. ઓકે, સિક્રેશનનું કામ કરે છે કોણ? IgA. યાદ રહેશે. એનું સ્ટ્રક્ચર જોઈ લો. 2 મોલેક્યુલર ચેન આ રીતને છે. ઓકે, આ સિક્રેટરી પીસ આની અંદર હોય છે. આ L ચેન તમને દેખાય છે, લાઇટ ચેન. આ હેવી ચેન છે, જેનાથી એ જોડાયેલી છે ડાયસલ્ફાઇડ બોન્ડથી. બરાબર. હવે IgD આવી છે. તો IgD નું સ્ટ્રક્ચર સેમ એઝ IgG. બરાબર. 3 મિલીગ્રામ પર 100 ml ઇન સીરમ. મોલેક્યુલર વેઇટ છે એનો 1,80,000. બરાબર છે. મોલેક્યુલર વેઇટ એનો 1,80,000 છે. IgE, તો IgE structure is same as IgG. બરાબર. એનો મોલેક્યુલર વેઇટ 1,90,000. બરાબર. IgE is mainly produced in lining of respiratory tract and prevent from infection. પ્રિવેન્શન આપે છે ઇન્ફેક્શનથી. ક્યાં જોવા મળે છે? તો રેસ્પિરેટરી ટ્રેકની લાઇનિંગમાં જોવા મળે છે. IgE is a heat labile. જુઓ, આ એક પ્રશ્ન વધારે પૂછે છે. હીટ લેબાઇલ એટલે શું અને હીટ સ્ટેબલ એટલે શું? ઓકે, હીટ સ્ટેબલ એટલે ટેમ્પરેચર વધે ને બોડીનું તો એમાં સ્ટેબલ રહે, એનું ફોર્મ એ સ્ટેબલ રાખે છે. જ્યારે હીટ લેવલ એટલે ટેમ્પરેચર વધે તો એનો નાશ થઈ જાય, એનું ડેથ થઈ જાય. તો એવી કઈ ઇમ્યુનોગ્લોબિન છે? તો IgE ઇમ્યુનોગ્લોબિન. કયું? IgE ઇમ્યુનોગ્લોબિન. યાદ રાખજો, એ હીટ લેબાઇલ છે. હીટ સ્ટેબલ કોણ છે? બાકીના બધા.
ગામડેમાં ગામડે સુધી આવતા ને એ બધા 4 પ્રકારના હીટ સ્ટેબલ છે અને આ એક જ હીટ લેબાઇલ છે, એટલું યાદ રાખજો. Present on superficial and it fight against different infection. It is any condition reduce the level of IgE. The maybe have type 1 hypersensitivity, asthma, fever, itching in body different part. હવે આમાં શું કહેવા માંગે છે? આમાં એવું કહેવા માંગે છે કે આપણા બોડીમાં કોઈ પણ પ્રકાર, જેમ કે ટાઈપ 1 ની હાઇપર સેન્સિટિવિટી ડેવલપ થાય, બરાબર, અસ્થમા થઈ જાય, આપણે ફીવર આવે, બરાબર, ઇચિંગ થાય, ત્યારે આઈજીઈ એન્ટીબોડી, યસ, એલર્જીક રિએક્શન તમને ઓછી જોવા મળશે. ઓકે, એના ઉપર ઇફેક્ટ થશે, આઈજીજી એન્ટીબોડી ઉપર ઇફેક્ટ થશે. બરાબર, સમજાઈ ગયું? આટલા ડિફરન્શિએટ બધાને સમજાઈ ગયા? ઓકે, તો ઇમ્યુનોલોજીનો લેક્ચર અહીંયા જ પૂરો થાય છે. આટલી વસ્તુ આપણે ઇમ્યુનોલોજીમાં યાદ રાખવાની થશે. ઓકે, ઇમ્યુનોલોજીમાં યસ, પીડીએફ મોકલી દીધેલી છે ઓલરેડી. પીડીએફ ઓલરેડી મોકલી દીધેલી છે. આ ઇમ્યુનોલોજીમાં એટલું જ તમારે યાદ રાખવાનું છે. બીજું ઘણું બધું છે જે આપણે છે ને એમસીક્યુ બેઝ ઉપર જોશું. પ્રશ્ન પૂછાતા હોય ને, યસ, ક્વેશ્ચન એમસીક્યુ મોકલી દઉં આજે, કાલે જ મોકલી દઉં. બસ આવતીકાલે ઇમ્યુનિટીના તમને ક્વેશ્ચન પણ મળી જશે બધાને. જોકે મોક ટેસ્ટમાં આવશે જ તે, તો ક્વેશ્ચન પણ મોકલી આપીશ. 15, 10, 12 ક્વેશ્ચન પણ મોકલીશ ને તોય તમને ખ્યાલ આવી જશે કઈ રીતના પૂછે છે. તો આટલું ઇમ્યુનોલોજી હતું. બોલો, ક્લિયર છે ઇમ્યુનોલોજી? ઇમ્યુનોલોજીમાં કોઈનો કોઈ પ્રશ્ન છે હોય તો અત્યારે પૂછી લો, અત્યારે આપણે એનું કન્ફ્યુઝન ક્લિયર કરી નાખીએ, કારણ કે પછીથી આપણે આના વિશે ચર્ચા નહીં કરવાની આવે. ઓકે, ઇમ્યુનોલોજી વિશે કોઈને કઈ પ્રશ્ન છે? મોલેક્યુલર વેટ ઓફ ધ આઈજીએમ કરતા વધુ છે તો આઈજીએમ હેવી કહેવાય બધા ઇમ્યુનોગ્લોબિન કરતા? નહીં, ડિપેન્ડ્સ ઓન સ્ટ્રક્ચર રેખાબેન. એનામાં લાઇટ ચેન કેટલી છે ને હેવી ચેન કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે વજન કોનું વધારે છે. ઓકે, આઈજીએમ નું વજન શું કામ વધારે હતું? કારણ કે એની પાસે એનું સ્ટ્રક્ચર કેવું હતું? પેન્ટામેરિક હતું. ઓકે, એની પાસે સૌથી વધારે હેવી ચેન એની પાસે છે. જ્યારે બીજા બધાનું સ્ટ્રક્ચર છે ને સાહેબ, એ સેમ હતું. તમે જોયું હતું આઈજીઈ નું સ્ટ્રક્ચર બધાનું સેમ હતું. આઈજીડી નું આઈજીજી જેવું હતું. ઓકે, એકનું સ્ટ્રક્ચર અલગ હતું. બરાબર, કોનું હતું? જો સ્ટ્રક્ચર પાછા જોઈ લેવા છે આપણે, ચાલો જોઈ લઈએ એક વખત. બોલો, કોઈને કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ પૂછજો. અહીંયા જ આપણે સોલ્યુશન લાવવાનું છે. જો આઈજીજી નું કેવું છે સ્ટ્રક્ચર છે? વાય શેપ જ રહેશે. બરાબર, આઈજીએમ છે એ પેન્ટામેરિક છે એટલે સ્ટ્રક્ચર ઉપર તમે જુઓ, તમે અહીંયા લાઇટ ચેન વધારે, આ લાઇટ ચેન અહીંયા છે તો આ હેવી ચેન વધારે છે એની અંદર. જ્યારે આઈજીએ નું સ્ટ્રક્ચર જુઓ તમે, બે લાઇટ છે ને બે હેવી છે. ઓકે, આઈજીડી નું કેવું છે? આઈજીજી જેવું છે. આઈજીઈ નું તો આઈજીજી જેવું છે. સ્ટ્રક્ચર ઉપર આધાર રાખે છે. હેવી ચેન કોનામાં વધારે છે? તો હેવી ચેન શેનામાં વધારે હતી? આઈજીએમ માં વધારે હતી.